ઓકે ચલો બધા સ્ટુડન્ટ્સ નું ધ્યાન અહીંયા. ઓકે તો આજે ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો લેક્ચર નંબર 2. કાલના લેક્ચરમાં ઇન્ટિગ્રેશન શું છે એ આપણે ભણ્યા, ત્યારબાદ એના ફોર્મ્યુલાસ જોયા, 16 ફોર્મ્યુલા 16 સૂત્રો આપણે જોયા, અને એને આધારિત પહેલો રૂલ કયો હતો ઇન્ટિગ્રેશનનો કે જે કોઈ ક્વેશ્ચન છે એને એક્સપાન્ડ કરો, છૂટું છૂટું લાવો, એડિશન સબટ્રેક્શનમાં લાવો, સરવાળા કે બાદબાકીમાં લઈ આવો, આપણા 16 સૂત્રો જેવું બતાય એટલે ડાયરેક્ટ તમે સંકલન સેપરેટલી બધાનું કરી શકો. ઓકે, હોમવર્કની અંદર બોર્ડ એક્સરસાઇઝ 7.1 અને SLM ના MCQs આપ્યા હતા. કેટલા લોકોને હોમવર્ક વ્યવસ્થિત થઈ ગયું? રેઇઝ યોર હેન્ડ. ઓકે, એમાંથી કોઈને કઈ ડાઉટ? ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું એમાંથી કોઈને કઈ ડાઉટ? ઓકે, લગભગ કોઈને કઈ ડાઉટ નથી. વેરી ગુડ. તો એનો મતલબ SLN માં 1-2 MCQ આવા મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. જો આ બધા ક્વેશ્ચન્સ તો તમારાથી થઈ જ ગયા હશે એક્સરસાઇઝ 7.1 ના, બરાબર? આ બધી વસ્તુમાં આગળ વધીએ તો આજે પહેલો ક્વેશ્ચન હતો. આ હોમવર્ક તમારી જાતે તમારાથી થઈ ગયું તો ખૂબ સારું કહેવાય, કેમ કે અહીં અંડર રૂટમાં 1 - sin 2x છે, તો આને તમારે પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું. પરફેક્ટ સ્ક્વેર બનાવો એટલે વર્ગમૂળ નીકળી જાય, મતલબ sin x + cos x નો હોલ સ્ક્વેર, અથવા તો cos x માઇનસ છે તો માઇનસમાં આવશે એનો હોલ સ્ક્વેર. વર્ગમૂળ નીકળી જાય, કન્ડિશન જોવાની, 0 થી π/2 છે. ઓકે, ચેક કર્યું હતું ને બધાએ? કોઈને પ્રોબ્લેમ છે MCQ માં? ઓકે, રાજકોટ ગુરુકુળમાં એક જગ્યાએ બે ભાઈઓને પ્રોબ્લેમ છે, ફટાફટ જોઈ લ્યો. જુઓ, હવે વર્ગમૂળની અંદર 1 - sin આવે બેટા. જો 1 - cos આવે, સાંભળજો, 1 - cos કે 1 + cos, તો સીધી ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની. એની ફોર્મ્યુલા ચેપ્ટર 3 ની તમને યાદ હોવી જોઈએ, ટ્રિગોનોમેટ્રીની. હવે જો 1 - sin આવે તો આને તમારે પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું. જુઓ, અહીંયા sin 2x છે, તો sin 2x ની જગ્યાએ લખી શકાશે 2 sin x * cos x, sin 2θ ની ફોર્મ્યુલા, બરાબર? પછી આ જે 1 છે એની જગ્યાએ કાં તો sin² x + cos² x, કાં તો cos² x + sin²x. ઈ કેમ સર ડિસાઈડ કરવું? જો અહીંયા જો એંગલ જુઓ, 0 થી π/4, તમે ગમે ઈ લખી નાખો ચાલે. સપોઝ કે અહીંયા હું લખું છું cos² x + sin²x, એકની જગ્યાએ cos² x + sin²x, અને વચ્ચે અહીંયા માઇનસ છે, એટલે આ થઈ જશે a² + b² - 2ab, એટલે a - b નો હોલ સ્ક્વેર, એટલે cos x - sin x નો હોલ સ્ક્વેર. ઓકે, બીજી એક વસ્તુનું ધ્યાન રાખજો, આવા આગળ ઘણા બધા MCQ પાછળ પણ આપેલા છે મોડ્યુલની અંદર. ત્યાં દર વખતે અહીંયા x જ આવે એવું જરૂરી નથી. ઘણી વખત અહીંયા sin 2x છે એની બદલે ખાલી sin x હોય, sin 2x એની જગ્યાએ sin x હોય, તો આને તમારે આ રીતે લખવું પડશે, 2 sin x/2 cos x/2. આમાં પણ sin 2θ ની ફોર્મ્યુલા આ રીતે એપ્લાય કરી શકાય, બરાબર? તો એ પ્રમાણે cos² x/2 + sin² x/2 એ પ્રમાણે ખૂણા લેવાના. ઓકે, ચલો અત્યારે આ રીતે છે. હવે વર્ગમૂળ ને વર્ગ કાઢો, પણ અંદર વેરિયેબલ છે, ચલ છે, એટલે મોડ્યુલસ આવશે. મોડ્યુલસમાં cos x - sin x. જો તમે અહીંયા sin² x + cos² x મૂક્યું હોત તો sin x - cos x આવત. તો કે સર બે અલગ અલગ વસ્તુ છે. ના, અલગ અલગ નથી. હવે આન્સર પાછો સાચો આવી જશે. કઈ રીતે? તમારે ખૂણો ચેક કરવાનો. જુઓ, જે sin અને cos નો ખૂણો x છે એ 0 થી π/4 માં, એટલે એકમ વર્તુળમાં 0 થી π/4, અહીંયા π/4 પહેલા ચરણમાં, તો આટલાની અંદર વિચારીને કયો, ફટાફટ કયો, કોણ મોટું હોય, cos કે sin? cos વાળા હાથ ઊંચો કરો, sin વાળા, cos વાળા પહેલા હાથ ઊંચો કરો. cos મોટું કે sin મોટું? યસ, સાચી વાત છે બધાની, cos મોટું. 0 થી π/4 માં cos મોટું. હવે મોટામાંથી નાનું માઇનસ બાદ કરશો, મોટામાંથી નાનું બાદ કરશો એટલે પોઝિટિવ આવશે, એટલે વધશે cos x - sin x જ. અને હવે તમારાનું ઇન્ટિગ્રેશન કરી નાખવાનું રે, બરાબર? રાજકોટ ગુરુકુળ બંને જણાને ક્લિયર છે? રેઇઝ યોર હેન્ડ, બંને સ્ટુડન્ટ. ઓકે, ગુડ. પછી તમે એવું કરી શકો, જો આ ત્રીજો પ્રશ્ન પણ સરસ હતો. ઇન્ટિગ્રેશન નો આન્સર આપી દીધો છે. જો સાંભળો બેટા, ડેરિવેટિવ નો આન્સર આપે અને તમારે મૂળ ફંક્શનમાં પાછું જવું હોય તો ઇન્ટિગ્રેશન કરવાનું. પણ ઇન્ટિગ્રેશન નો આન્સર આપી દે અને તમારે પાછું f(x) માં જવું છે તો શું કરવાનું? ડેરિવેટિવ. યસ, આનું ડેરિવેટિવ કરો એટલે તમને ઓપ્શન સેટ થઈ જાય. આ રીતે એની પછીનો MCQ પણ આવો જ હતો.
એટલે હવે આગળના લગભગ બધાને થઈ ગયો હશે. આ ક્વેશ્ચન પણ સારો હતો. કેટલા લોકોથી આ સોલ્વ થઈ ગયો હતો? વાહ, સરસ. એનો મતલબ જો કોઈકને આમાં ડાઉટ રહી ગયો છે તો તરત વાત કરી લેવાની. આની અંદર જો sec x plus tan x બતાવીને એટલે ત્રિકોણમિતિમાં તરત જ યાદ આવવું જોઈએ sec square x minus tan square x is equals to 1 થાય. તો એનો મતલબ આનું રેશનલાઇઝેશન કરી નાખો, આની કરણી લઈ લ્યો. sec x plus tan x છે તો ઉપર નીચે sec x minus tan x થી ગુણી નાખો, નીચે પણ sec x minus tan x. બરાબર? તો આ બંનેનો ગુણાકાર થશે એટલે sec square x minus tan square x આવી જશે. ત્યાં શું મૂકી દેશું? 1. અને ઉપર જે વધ્યું એના બે સાથે ગુણાકાર કરો એટલે આગળનો રસ્તો તમને નીકળી જાય. આ હિન્ટ મેં આપી દીધી. હવે થઈ જશે? યસ? ઓકે, ગુડ. પછી આની ડિસ્કશન તમે ગઈકાલે જ લાસ્ટમાં કરી દીધી હતી. ઓકે, હવે આજે નવું શું છે? બધાનું ફોકસ અહીંયા. ચલો, કાલના ફોર્મ્યુલા 16 ફોર્મ્યુલા ઈઝી જ હતા. એટલે આજે પાછા જ્યાં જ્યાં સમ આવશે ત્યાં હું પૂછીશ. અત્યારે રિવાઇઝ નથી કરવા. 16 ફોર્મ્યુલા થઈ ગયા છે બધાને? એકવાર રેઇઝ યોર હેન્ડ. 16 ફોર્મ્યુલા, મિસ્ટેક ન થવી જોઈએ. ઓકે, વેરી ગુડ. ચલો, તો ઇન્ટિગ્રેશનમાં આજનો કયો ટોપિક છે? ઇન્ટિગ્રેશન બાય સબસ્ટિટ્યુશન. ગુજરાતીમાં કહેવાય આદેશની રીત. આદેશની રીત. કાલે આપણે ભણ્યા હતા, સાંભળજો બરોબર, કે સંકલનમાં, ઇન્ટિગ્રેશન એટલે સંકલન, સંકલનમાં કોઈ બે વિધેય ગુણાકારમાં આવે, કાં તો પછી ભાગાકારમાં આવે, ડિવિઝનમાં આવે, કોમ્પોઝિશન આવે, તો એના કોઈ રૂલ નથી. જેમ ડેરિવેટિવમાં પ્રોડક્ટ રૂલ હતો, ડિવિઝન રૂલ હતો, કોમ્પોઝિશનનો ઇનર આઉટરનો રૂલ હતો, એમ ઇન્ટિગ્રેશનમાં રૂલ નથી. તો કાલના જે ક્વેશ્ચન હતા ને એ બધા સેપરેટ થઈ જતા હતા. એડિશન સબટ્રેક્શનમાં કાં તો એક્સપાન્શન ફોર્મ્યુલાથી કાં તો લોંગ ડિવિઝન કરીને. સાંભળતા રહેજો બરોબર. ભાઈ પોરબંદર મોડ્યુલ બંધ કરી દો, બધા જ લોકો મોડ્યુલ બંધ કરી દો પહેલા ઝડપથી. બુક મોડ્યુલ બધું બંધ રાખો, હું કહું ત્યારે કામ કરજો બેટા. ઓકે, ચલો અહીંયા ફોકસ. યસ, ગુડ. તો હવે કેવા ક્વેશ્ચન આવવાના છે કે જેમાં તમે એક્સપાન્ડ નહીં કરી શકો, એડિશન સબટ્રેક્શનમાં નહીં આવે, આપણા જે 16 ફોર્મ્યુલા છે એ પ્રમાણે નહીં આવે. તો શું કરશું? જુઓ, અહીંયા બધા ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. ઇન્ટિગ્રેશન ઓફ sin raised to 5x into cos x dx. આ ક્વેશ્ચન જુઓ બધા. sin નો 5 પાવર x into cos x dx. હવે કાલે આપણે સાઇન નું અલગ ભણ્યા, કોસ ની ફોર્મ્યુલા અલગ ભણ્યા. આવું કઈ કમ્બાઈનમાં તો કઈ ભણ્યા નથી. એની પછીનો ક્વેશ્ચન જુઓ, આની ઉપર ફોકસ કરો. cos of log x upon x. ઉપર જુઓ તમે, કોમ્પોઝિશન છે cos of log x, એટલે આઉટર છે cos x, ઇનર છે log x, અને ડિવિઝનમાં x છે. તો આનું ઇન્ટિગ્રેશન પણ ડાયરેક્ટ નો થાય. અને લાસ્ટ વન જુઓ 2x upon x square plus 1. આ લાસ્ટ વન જુઓ, integration of 2x upon x square plus 1. જો આનું ઉલટું હોત ને બેટા, જો આવી રીતે હોત x square plus 1 upon 2x, તો આપણને ખબર છે સેપરેટ ડિનોમિનેટર થઈ જાત. યસ, આમાં સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છે, આના આપો ના, આના આપો ના, એવું થઈ જાત. પણ આ તો ઉલટું છે, નીચે બે પદ છે, સેપરેટ ન્યુમરેટર નો થાય. ઘણા પાછા શું કરે, 2x upon x square ને 2x upon 1 લે, સેપરેટ ન્યુમરેટર નો થાય. ઓકે, તો શું કરવું આવા ક્વેશ્ચનમાં? એમાં આપણે લેવું પડશે સબસ્ટિટ્યુશન. એટલે શું? ત્રણેય ક્વેશ્ચન ઉપર બધા ફોકસ કરો. જુઓ, આ એવો ટોપિક છે કે આને રિલેટેડ 2025 માં પણ 24 માં પણ જેઈ માં પીવાયક્યુઝ પૂછાણા છે. ભલે મોટા ક્વેશ્ચન હશે પણ ટોપિક આ સબસ્ટિટ્યુશન. તો જુઓ, તમારે ઓબ્ઝર્વ શું કરવાનું છે કે આ જે ક્વેશ્ચન છે એની અંદર બે ફંક્શન તમને બતાય છે. એક છે sin raised to 5x અને બીજું છે cos x. ચલો, એને હું હજી આ રીતે લખું છું. જોજો, sin raised to 5x છે ને આમ લખી શકાય, sin x whole raised to 5. યસ, લખી શકાય. અને ઇનટુ માં છે cos x dx. ફોકસ કરજો. I for integration.
ઓકે, તો આ છે ને કોમ્પોઝિશન છે, યસ ઓર નો? યસ. આ હાઉ સિમ્પલ સાઇન એક્સ નથી, કોમ્પોઝિશન છે. અને આનું આઉટર અને ઇનર તમે ડિસાઈડ કરી શકો. સમજો, આનું આઉટર થશે x⁵5, ચેપ્ટર 5 માં તમે ભણી ગયા, અને ઇનર થશે સાઇન એક્સ. યસ, ઓકે. અને આ એક વધારાનું મલ્ટીપ્લાયમાં ફંક્શન છે cos x. તો જ્યારે પણ ઇન્ટિગ્રેશનમાં કોમ્પોઝિશન આવે, બરોબર સાંભળજો, એનું જે ઇનર છે, ઇનર કોણ છે ભાઈ? સાઇન એક્સ. હવે સાઇન એક્સ નું ડેરિવેટિવ યાદ કરો, ડેરિવેટિવ નોટ ઇન્ટિગ્રેશન. સાઇન એક્સ નું ડેરિવેટિવ cos x, ઈ જો બાજુમાં મલ્ટીપ્લાયમાં છે. સાઇન એક્સ નું ડેરિવેટિવ cos x અહીંયા બાજુ મલ્ટીપ્લાયમાં છે. બસ ખાલી ઓબ્ઝર્વ કરો, બાજુમાં કોઈ એક ફંક્શન નું ડેરિવેટિવ બાજુમાં મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન જુઓ, ફરી વખત લખું છું, cos of log x upon x. અગેન ઉપર કોમ્પોઝિશન ફંક્શન છે, કોમ્પોઝિશન. એનું આઉટર થશે cos x અને ઇનર થશે log x. તો આમાં ઇનર હતું sin x, તો આમાં ઇનર છે log x. log x નું ડેરિવેટિવ વિચારો ફટાફટ. log x નું ડેરિવેટિવ વિકલન 1/x. દેખાય છે પડ્યું છે, એ બાજુમાં પડ્યું છે. log x નું ડેરિવેટિવ પડ્યું છે, બધાને બતાવીશ, રેઇઝ યોર હેન્ડ. મલ્ટીપ્લાયમાં, ભાગાકારમાં નહીં. યસ, મલ્ટીપ્લાયમાં 1/x. આ રહ્યો x, એટલે એને આમ લખી શકાય, cos of log x into 1/x. યસ. અને હવે થર્ડ ક્વેશ્ચન જુઓ, જો આ ક્વેશ્ચન ઉપર ફોકસ કરો. એમાં તો સર કોમ્પોઝિશન નથી, વાત તમારી સાચી, આમાં કોમ્પોઝિશન નથી. જો 2x છે અને નીચે x² + 1 છે, ડિવિઝનમાં છે. તો કોઈ એક ફંક્શન નું ડેરિવેટિવ તમને મલ્ટીપ્લાયમાં બતાય છે? કોને બતાય છે? રેઇઝ યોર હેન્ડ. આની અંદર કોઈ એક ફંક્શન નું ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ. કોણ કહેશે? કોકનું ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ. એક ફંક્શન જે એમાં જોવું જોઈએ અને એનું ડેરિવેટિવ એમાં જોવું જોઈએ. બતાય છે કોઈને? રેઇઝ યોર હેન્ડ ઝડપથી. મોરબીમાં હાથ ઓછા ભાઈ ઊંચા છે. ડેરિવેટિવ જુઓ અને વિચારો. યસ, અમદાવાદ વાળા ભાઈ આન્સર આપો. નીચે x² + 1 નું ડેરિવેટિવ ઉપર છે 2x. એક્ઝેક્ટલી, ગુડ. x² + 1 નું કોઈ કે સર ખાલી x² નું ડેરિવેટિવ 2x છે, એ પણ સાચા. અને x² + 1 નું ડેરિવેટિવ જો ઉપર 2x છે. તો એટલી ખબર પડી કે આ ટાઈપના ક્વેશ્ચનમાં એક ફંક્શન એ ક્વેશ્ચનમાં હોય અને એનું ડેરિવેટિવ પણ ક્વેશ્ચનમાં જ હોય, મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ. જો સાંભળજો, અહીંયા જે કોમ્પોઝિશન હતું એના ઇનર નું ડેરિવેટિવ નીકળ્યું. અહીંયા પણ એક કોમ્પોઝિશન ફંક્શન હતું, એના ઇનર નું ડેરિવેટિવ નીકળ્યું બાજુમાં. જો જરૂરી નથી, 90% કેસમાં કોમ્પોઝિશન હોય તો એના ઇનર નું ડેરિવેટિવ પડ્યું હોય, પણ ક્યારેક આખા ફંક્શન નું ડેરિવેટિવ પડ્યું હોય. તમારે શું ગોતવાનું? એક ફંક્શન ગોતવાનું કે જેનું ડેરિવેટિવ બાજુમાં મલ્ટીપ્લાયમાં હોય, ડિવિઝનમાં નહીં. હજી બોલું છું, મલ્ટીપ્લાય. ઓકે, તો એમાં આપણે સબસ્ટિટ્યુશન આદેશની રીત કરશું. કઈ રીતે? ચલો, 3 ક્વેશ્ચન હું અહીંયા લખું છું, બધાનું ફોકસ અહીંયા. પછી આજે તમારે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. હું પહેલા 3-4 કરાવું છું, પછી વારો તમારો સ્ટાર્ટ થશે. ઓકે, જુઓ તો પહેલો ક્વેશ્ચન, sin x whole raised to 5 into cos x dx. પછી બીજો ક્વેશ્ચન હતો, ઇન્ટિગ્રેશન ઓફ cos of log x whole upon x dx. અને થર્ડ ક્વેશ્ચન હતો, ઇન્ટિગ્રેશન ઓફ 2x upon x² + 1 dx. ચલો, તો સબસ્ટિટ્યુશન મેથડ આદેશની રીત કઈ રીતે કરવાની? જો આ કોમ્પોઝિશન છે તો એનું ઇનર ફટાફટ જોવાનું. sin x, એનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે. યસ, sin x નું ડેરિવેટિવ cos x. તો જે ફંક્શન નું ડેરિવેટિવ હોય, જેનું ડેરિવેટિવ, એને t સપોઝ કરવાનો. લેટ sin x = t. જોજો, હવે અહીંયા ઇક્વલ ટુ ની બે બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x હું ડેરિવેટિવ કરું છું. ફોકસ કરજો, શું કરું છું? ડેરિવેટિવ. બે બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરું તો sin x નું ડેરિવેટિવ થશે cos x. અને t નું ડેરિવેટિવ 1 થશે, પણ વેરિયેબલ જુદો છે. ફટાફટ કયો, t નું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ શું થાય?
ભુજમાંથી આન્સર આપો. ટી નું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ. વેરી ગુડ, એક્ઝેક્ટલી ગુડ. ડીટી બાય ડીએક્સ. ડીટી બાય ડીએક્સ. ઓકે, તો હવે હું શું કરું છું, જો અહીંયા ક્વેશ્ચનમાં ઇન્ટિગ્રેશનમાં મને cos x dx બતાય છે, તો હું dx ને આ બાજુ જવા દઉં છું. therefore cos x dx is equals to dt. આ dx ને લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાય માં લઈ ગયો, અને હવે જે કાંઈ સપોઝ કર્યું છે અને મને જે ડેરિવેટિવ કરતા મળ્યું એ બધું હું સબસ્ટિટ્યુટ કરી દઉં. આને આદેશ લીધો કહેવાય ગુજરાતીમાં, બરાબર? તો ચલો આપણે જે સપોઝ કર્યું ધાર્યું એ મૂકી દઈએ. sin x ની જગ્યાએ t મૂકી દો એટલે t⁵ અને cos x dx એના ઇક્વલ્સ ટુ આવી જશે dt. તો ઇન્ટિગ્રેશન નો ક્વેશ્ચન ઈઝી થઈ ગયો અને વેરિયેબલ ચેન્જ થઈ ગયો, ચલ t થઈ ગયો, વેરિયેબલ t આવી ગયો. અને હવે આપણું રૂટીન, ચલો t⁵ નું ઇન્ટિગ્રેશન. મોરબીમાં પહેલા ભાઈ બેઠા એ ઝડપથી બોલી જાઓ. t⁵ નું ઇન્ટિગ્રેશન. યસ, એક્ઝેક્ટલી. પ્લસ c ભૂલાય નહીં. ઓકે, ગુડ. t⁶/6 પ્લસ c. અને હવે લાસ્ટમાં જો ક્વેશ્ચન આપણો x માં છે તો આન્સર પણ x માં જ જોઈએ. એટલે જે સપોઝ કર્યું તું t = sin x એમ મૂકી દો. એટલે sin x (6/6 પ્લસ c) આ તમારો આન્સર. અને બટા અગત્યની વાત કે જો તમે આ આન્સરનું ડેરિવેટિવ કરો, આ આન્સરનું ડેરિવેટિવ, તો તમને આખો ક્વેશ્ચન મળી જ જશે. ચેક કરી લેજો, ક્વેશ્ચન મળી જાય. ઓકે, એવી જ રીતે બીજો ક્વેશ્ચન જુઓ. ઇન્ટિગ્રેશન cos of log x upon x. તો અગેન કોનું ડેરિવેટિવ છે? log x નું ડેરિવેટિવ ઇન્ટુ માં છે. જો આને આમે લખીએ ગાય, cos of log x into 1/x dx. હવે આ કોમ્પોઝિશન છે. અગેન સાંભળજો બટા, મોટે ભાગે cos x મતલબ કોમ્પોઝિશન નું જે ઇનર હોય ને એનું ડેરિવેટિવ પડ્યું હોય, પણ દર વખતે નહીં. ક્યારેક આખા ફંક્શન નું ડેરિવેટિવ બાજુમાં છે. એ તમારે ઓબ્ઝર્વ કરતા ધીમે ધીમે આજ શીખવાનું છે. ઓકે, અત્યારે log x ને હું t સપોઝ કરું કેમ કે એનું ડેરિવેટિવ બાજુમાં છે. લેટ log x is equals to t. ચલો હવે અહીંયા સાંભળજો, એક વસ્તુ નવી સાંભળો. અહીંયા મેં શું કર્યું હતું, ઇક્વલ ટુ ની બે બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ સપોઝ કરો, એટલે વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ. આનું થયું cos x અને t નું થયું dt બાય dx. તો હવે દર વખતે કઈ આપણે આ dx ને આમ લઈ નહીં જઈએ, કારણ કે વાર લાગશે. એક સ્ટેપ શું કામ વધારે લખવું? તો શું કરશું, લેફ્ટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ અને રાઈટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ t ડેરિવેટિવ. ચલો યાદ રાખજો, લેફ્ટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરવાનું, રાઈટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ t. એટલે આની જેવું જ આવી જાય. ચલો log x નું ડેરિવેટિવ 1/x અને સાંભળજો dx લખી જ નાખવાનું, કેમ કે ઓલું સામેવાળું dx આવે આ બાજુ. એટલે લેફ્ટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ ને dx કમ્પલસરી લખવાનું, અને રાઈટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ t ડેરિવેટિવ અને dt લખી નાખવાનું. ચલો આમે t નું ડેરિવેટિવ શું થશે? વિથ રિસ્પેક્ટ ટુ t 1 અને dt કમ્પલસરી લખી નાખવાનું. કોઈ કે સર નહીં, મારે બે બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x જ કરવું છે, પછી dx ને આમ લઈ જાવું તોય ચાલે, કોઈ ઇશ્યુ નથી, પણ dx અને dt ભૂલાય નહીં. ઓકે, ચલો તો હવે ક્વેશ્ચન ઉપર પાછું ફોકસ કરો. જે સપોઝ કર્યું છે એ મૂકી દો, cos as it is. log x ને આપણે સપોઝ કર્યો t, તો cos t અને 1/dx is equal to આવશે dt. એટલે આપણો ક્વેશ્ચન થઈ જશે ઇન્ટિગ્રેશન cos t dt. આખો ક્વેશ્ચન t માં કન્વર્ટ થઈ ગયો. જુઓ, ચલો પોરબંદર વાળા બીજા ભાઈ, ચશ્મા વાળા ભાઈ, આન્સર આપો ઇન્ટિગ્રેશન નો. યસ, વેરી ગુડ. sin t પ્લસ c, માઇનસ નહીં આવે. ગુડ. cos t નું ઇન્ટિગ્રેશન sin t પ્લસ c અને લાસ્ટમાં t ની જગ્યાએ log x જે આપણે સપોઝ કર્યું છે એ મૂકી દો. એટલે sin of log x પ્લસ c આ આપણો આન્સર. અગેન તમે આનું ડેરિવેટિવ કરશો એટલે તમને ક્વેશ્ચન મળી જશે. ચેક તમારે કરી લેવાનું. અને લાસ્ટ વન, ચલો હવે આવડી ગયું છે તો લાસ્ટ વન તમે લોકો ઝડપથી લખો, સોલ્વ કરી નાખો. ચલો, કોને સપોઝ કરવાનું કે જેનું ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં હોય એને સપોઝ કરવાનું. કોઈક કે સર હું x² ને ખાલી સપોઝ કરું તોય ચાલે,
પણ એમાં થોડીક કામ તમારું વધશે હમણાં. બેટર છે કે આખા x² + 1 ને t લઈ લ્યો. હોલ x² + 1 ને t સપોઝ કરી લ્યો, તમારું કામ થઈ જશે. અને પછી મને લાસ્ટ આન્સર કહેવાનો છે. લાસ્ટમાં શું આન્સર આવે છે? યસ, મોડાસામાંથી આન્સર આપો બેન. યસ, ઓકે, ગુડ. મોડ્યુલસ ઓફ x² + 1 આખું આવી જશે. યસ, કરેક્ટ છે. ગુડ. ચલો ચેક કરી લો બધા કઈ રીતે થશે. લેટ અગેન ડિનોમિનેટરમાં x² + 1 છે, એનું ડેરિવેટિવ ઉપર મલ્ટીપ્લાયમાં પડ્યું છે. તો જેનું ડેરિવેટિવ હોય એને t સપોઝ કરવાનું. ચલો x² + 1 = t. ઓકે, હવે આનું બંને બાજુ ડેરિવેટિવ જો કઈ રીતે આનું વિથ રિસ્પેક્ટ ટુ x, x² નું 2x, 1 નું 0 અને dx ભૂલાય નહીં. રાઈટ સાઈડ t નું ડેરિવેટિવ 1 અને dt ભૂલાય નહીં. તો ઉપર જ્યાં 2x dx છે ત્યાં આવી જશે dt, I ફોર ઇન્ટિગ્રેશન. તો નાવ I = ઉપર આવી જશે dt અને હોલ અપોન આખાને આપણે સપોઝ કર્યો છે t. તો dt/t. હવે 1/t નું ઇન્ટિગ્રેશન log mod t. યસ, કાલની ફોર્મ્યુલા log mod t + c, એટલે log mod t ની જગ્યાએ આપણો ક્વેશ્ચન x² + 1 + c જે સપોઝ કર્યું એ મૂકી દેવાનું. આ ફાઇનલ આન્સર. તો ઈઝી છે સબસ્ટિટ્યુશન મેથડ. હવે નવી નવી ટાઈપના આગળ ક્વેશ્ચન આવતા જ રહેવાના છે. મેક્સિમમ આજે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. જુઓ, આજે આપણે બધું ડિસ્કસ કર્યું અહીંયા લખેલું છે. મોસ્ટ ઓફ આ ટાઈપના ફોર્મ તમને જોવા મળશે. જુઓ, આ કોમ્પોઝિશન જોઈ લ્યો, એનું ઇનર છે f(x), તો બાજુમાં એનું ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં પડ્યું છે. મોસ્ટ ઓફ ટાઈમ આવું હશે. પછી અહીંયા કોમ્પોઝિશન જુઓ, એનું ઇનર ફંક્શન f(x), એનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે. અને અહીંયા ડિનોમિનેટરમાં f(x) છે, એનું ડેરિવેટિવ ન્યુમરેટરમાં પડ્યું છે. ઓકે, અને બીજી એક વાત સાંભળજો, દર વખતે સાંભળજો ભાઈ, દર વખતે ડેરિવેટિવ એક્ઝેક્ટલી પડ્યું જ હશે એવું જરૂરી નથી. આપણે સેટ કરવું પડશે. કોઈક વાર આપણે સેટ કરવું પડશે. અને એમાં એક ગોલ્ડન રૂલ સાંભળજો, કોન્સ્ટન્ટ આવે ને કોઈ, એનું ટેન્શન નહીં લેવાનું. કોન્સ્ટન્ટ का टेंशन नहीं लेने का, वो अपने आप सेट हो जाएगा. શું બોલું છું? ચલો જોઈએ, બધા ક્વેશ્ચન જ જોવાના છે. હવે આ ક્વેશ્ચન નંબર 8 હમણાં જ તમે સોલ્વ કરી નાખો. એક્ઝામ્પલ નંબર 8. ચલો જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં વિચારવાનું કઈ રીતે ઝડપથી શીખો. પછી અમુક ક્વેશ્ચન હું તમને આગળ આપીશ. પહેલા અહીંયા ફોકસ કરો. જુઓ, હવે અહીંયા 4x + 2 ઈ રૂટીન સિમ્પલ ફંક્શન છે, ax + b જેવું. હવે આ છે કોમ્પોઝિશન. યસ ઓર નો? યસ. સ્ક્વેર રૂટમાં x² + x + 1 ધેટ ઇઝ કોમ્પોઝિશન ફંક્શન. હવે એનું ઇનર કયો ફટાફટ. ઇનર રાજકોટ ગુરુકુળ માંથી કોમ્પોઝિશન નું ઇનર કયો મને ફટાફટ. x² + x + 1. યસ, એક્ઝેક્ટલી. જો આ કોમ્પોઝિશન છે, એનું ઇનર ફંક્શન છે x² + x + 1 અને એનું ડેરિવેટિવ કરો બધા. x² + x + 1 નું ડેરિવેટિવ, x² નું 2x અને x નું થશે 1. ચલો, ડેરિવેટિવ એનું આવે છે 2x + 1 ને 1 નું 0. આ ડેરિવેટિવ. હવે મને કયો, ડેરિવેટિવ બાજુમાં છે કે નથી? યસ ઓર નો? આમ કે આમ કરો, આમ કે આમ કરો. છે? યસ છે. તે મતલબ એક્ઝેક્ટ નથી, પણ ઓલો 2 છે ને એ કોમન કાઢી લ્યો. જો આમાં 4x + 2 છે, એમાંથી 2 કોમન કાઢી લ્યો એટલે એ ઇનર નું ડેરિવેટિવ બાજુમાં આવી જાય. યસ, જુઓ, તો આ જ ક્વેશ્ચનમાં હું આમાંથી 2 કોમન કાઢી લઉં અને કોન્સ્ટન્ટ તો ઇન્ટિગ્રેશન ની બહાર આવી જાય. કોન્સ્ટન્ટ તો 2 ઇન્ટુ, હવે અહીંયા શું થઈ જશે? 2x + 1. આ એઝ ઇટ ઇઝ.
ઓકે, તો ચલો હવે જુઓ કોમ્પોઝિશન, એનું ઇનર છે આ, એનું ડેરિવેટિવ 2x + 1 બાજુમાં મલ્ટીપ્લાયમાં આવી ગયું છે. તો હવે તરત તમે સપોઝિશન કરી શકો. તો આ એક ક્વેશ્ચનમાં હું કરી નાખું છું, પછી આગળ તમે કરજો. ચલો લેટ, હજી એક વખત જોઈ લો. x² + x + 1 = t. બે બાજુ ડેરિવેટિવ, લેફ્ટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x, રાઈટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ t. x² + x નું ડેરિવેટિવ 2x + 1. હવે જોજો, દરેક સ્ટુડન્ટ પાર્ટ બી માં એક ધ્યાન રાખજો. 2x + 1 dx = t નું ડેરિવેટિવ 1 અને dt. આ લખ્યું ઈ બરોબર નથી. લેફ્ટ સાઈડ dx તો સર લખ્યું, બ્રેકેટ કરવાનું. એડિશન સબટ્રેક્શન આવે ને બેટા, તો બ્રેકેટ કરીને dx લખવાનું, કેમ કે dx બધાને એપ્લાય થાય. યસ, ચલો જુઓ. હવે ઇન્ટિગ્રેશન માં સપોઝ કરેલું બધું મૂકી દઈએ, તો અહીંયા 2 as it is ઇન્ટિગ્રેશન. હવે અહીંયા સ્ક્વેર રૂટ ની અંદર આને આપણે સપોઝ કર્યું છે t, તો સ્ક્વેર રૂટ માં આવશે t. અને 2x + 1 અને dx, 2x + 1 into dx જુઓ, એના = dt. એટલે ઈ બેયની જગ્યાએ આવી જશે dt. અને હવે ઇન્ટિગ્રેશન તમને ઝડપથી આવડવું જોઈએ. ભુજમાંથી આન્સર આપો. યસ, ઇન્ટિગ્રેશન નો આન્સર આપો. 2 as it is રહેશે. પછી એક્ઝેક્ટલી, વેરી ગુડ. આમ ક્વિકલી જ આન્સર મળવો જોઈએ. ગુડ. 2 t⁻² બટા અહીંયા 1/2 તમને બતાવવું જોઈએ. t⁻1/2 તો એક પાવર વધશે, ઇન્ક્રીઝ થશે. એટલે 2⁻³ upon 3/2 t⁻3/2 upon 3/2 પ્લસ c. અને હવે આ 2 ડિનોમિનેટર માં છે એ ઉપર જશે, એટલે 2 2 4, 4/3. અને હવે t ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દેવાનું છે. એટલે x² + x + 1 3/2 પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર. તો સબસ્ટિટ્યુશન મેથડ ઈઝી જ છે. જુઓ, બસ દેખાવું જોઈએ કે આનું ડેરિવેટિવ અહીંયા મલ્ટીપ્લાયમાં છે. બીજી એક વાત, નવી વસ્તુ સાંભળો, કે અહીંયા જે સ્ક્વેર રૂટમાં હતું, આ ઇનર આઉટર છે, તો અહીંયા સ્ક્વેર રૂટમાં x² + x + 1. તો મેં છે ને અંડર રૂટ ની અંદર જે હતું એને t સપોઝ કર્યું. હું એને t² બી સપોઝ કરી શકું. t સપોઝ કરવું હોય તો t² સપોઝ પણ કરી શકો. કેમ? તો કે t² કરું તો સ્ક્વેર રૂટ નીકળી જાય. તો તમે કહો સર એનો ફાયદો શું થશે? બસ ફાયદો એક જ છે કે સ્ક્વેર રૂટ નીકળી જાય. પછી સિમ્પ્લિફાય કરો તો છેલ્લે આન્સર તો આ જ આવે. થોડુંક સિમ્પ્લિફિકેશન જુદું આવે, પણ એને તમે પાછું સિમ્પ્લિફાય કરો એટલે આન્સર સેમ આવી જાય. જો તમારે સ્ક્વેર રૂટ કાઢી નાખવું હોય તો આને t² સપોઝ કરો. આપણે જોઈ જઈએ શું થાય છે. જુઓ, x² + x + 1 = t² સપોઝ કરું તો ડેરિવેટિવ કરો 2x + 1 dx. તો t² નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ t, 2t વિથ રિસ્પેક્ટ ટુ t, એટલે 2t into dt. ઓકે, તો હવે જો સપોઝ કરેલું બધું અહીંયા મૂકું, તમે આની ઉપર ફોકસ કરો, આ ક્વેશ્ચન ઉપર. 2 તો આગળ એઝ ઇટ ઇઝ છે, 2 લખી નાખું. હવે અંડર રૂટમાં આને મેં સપોઝ કર્યું t², તો t² લખ્યું. અને 2x + 1 dx ની જગ્યાએ અહીંયા dt હતું, અહીંયા આવશે 2t dt. 2t dt. તો ઇન્ટુ માં આવી જશે 2t dt. હવે અહીંયા કોઈ કન્ડિશન આપી નથી, તો t² નું સ્ક્વેર રૂટ તમે t લખી શકશો. ત્યાં મોડ્યુલસ t લખવાની જરૂર નથી. t² નું તમે સ્ક્વેર રૂટ કાઢીને t લખી શકશો. t લખો એટલે અહીંયા 2t, તો અહીંયા આવી જશે 2t² dt. ઇન્ટિગ્રેશન બટા હજી બાકી છે. અને હવે 2 2 4 થઈ જશે. અને t² નું ઇન્ટિગ્રેશન t³ / 3 પ્લસ c. તો તમે કહો સર આન્સર ચેન્જ થઈ ગયો. ચેન્જ નથી થયો. જુઓ, હવે તમારે t મૂકવાનો છે, આમાં આન્સર તો આવી ગયો, ઇન્ટિગ્રેશન થઈ ગયો. હવે t મૂકવાનો છે તો t² છે, એમાંથી સબ્જેક્ટ બનાવો t ને, તો ત્યારે પાછું બે બાજુ સ્ક્વેર રૂટ લેવું પડશે. t ને સબ્જેક્ટ બનાવીને મારે આમાં મૂકવો પડશે. તો t = અંડર રૂટ પાછું આવી જશે, એટલે સેમ આન્સર આવી જાય. પણ ખાલી એટલું તમને કહેવા માંગુ છું, દર વખતે t જ સપોઝ કરવું જરૂરી નથી. સ્ક્વેર રૂટ હોય તો તમે t² બી સપોઝ કરી શકો, આન્સર લાસ્ટમાં સેમ થઈ જાય. ક્લિયર છે બધાને? રેઝ યોર હેન્ડ. ઓકે, ગુડ.
ચલો તમારી વારી છે, સ્ટાર્ટ કરો. એક જગ્યાએ કદાચ થોડોક ઇસ્યુ આવી શકે એ જોશું. તમે તમારી રીતે પહેલા ટ્રાય કરો. પેલા જુઓ કોનું ડેરિવેટિવ સેટ થાય એમ છે. સેટ ન હોય તો સેટ કરો. और मैंने पहले भी बोला कांस्टेंट का टेंशन नहीं लेने का, वो अपने आप सेट हो जाएगा. पहला તમે ટ્રાય કરો પછી હું તમને કહું કઈ રીતે વર્ક કરવાનું છે. સેટ કરો. યસ ઓકે, અમુકને આન્સર આવવા માંડ્યા છે. ગુડ. ઓકે ચલો પેલા મને ઈ કયો કેટલા સ્ટુડન્ટ્સ ને એવો આઈડિયા આવ્યો કોને સપોઝ કરવાનું? રેઝ યોર હેન્ડ. કેટલાને એવો આઈડિયા આવ્યો કોને સપોઝ કરવું જોઈએ? પછી થયું ન થયું પછીની વાત છે. હજી તો તમને ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે, આપણે સેટ કરશું. ઓકે, જામનગર રાધિકા વાળા ભાઈઓ શું કહે છે? તમને ખ્યાલ આવ્યો બેટા? જામનગર ઓડિયો ઓપન કરો જલ્દીથી. યસ વેરી ગુડ બરોબર છે. વધારે પાવર જે છે 2 + 3x ક્યુબ એનું ડેરિવેટિવ ઉપર સેટ થાય એમ છે. કેમ કે તમે જુઓ x ક્યુબ નું ડેરિવેટિવ થાય 3x². તો અહીંયા જુઓ બધા ધ્યાન આપજો. ધીરે ધીરે તમને આઈડિયા આવી જશે કે કોન્સ્ટન્ટ તો એમનેમ સેટ થઈ જાય. જુઓ હવે તમને આઈડિયા એવો કે જો કોમ્પોઝિશન છે, મેં પહેલા જ કીધું કોમ્પોઝિશન હોય તો એનું ઇનર, કોમ્પોઝિશન નું ઇનર કોણ છે? 2 + 3x³. તો એને t સપોઝ કરી લ્યો. લેટ 2 + 3x³ = t. કોમ્પોઝિશન નું ઇનર છે એને સપોઝ કરીને જોઈ જવું, એનું ડેરિવેટિવ ચેક કરો. ચલો આપણે આનું ડેરિવેટિવ કરીએ. લેફ્ટ સાઈડ 2 નું ડેરિવેટિવ 0 અને 3x³ નું ડેરિવેટિવ x³ નું થશે 3x², એટલે અહીંયા આવશે 9. 3 3 જા 9. 9x² dx = dt. ઓકે, હવે કોઈક સ્ટુડન્ટ કે સર તમે 9 થી મલ્ટીપ્લાય કરો ને ડિવાઈડ કરો. એક્ઝેક્ટલી યુ આર રાઈટ. બટ હવે એવું દર વખતે કરવું જરૂરી નથી કે 9 પહેલેથી લઈ આવું. જોજો સમજજો. અહીંયા શું છે આપણી પાસે? x² છે. યસ, રાજકોટ ગુરુકુળમાં શું ઇશ્યુ થયો ભાઈ? ઓકે, સર ખાલી અંદર આવતા તો બીજું કઈ નથી ને? ઓકે ચલો ફોકસ કરજો અહીંયા. યસ ઓકે, તો કાં તો તમે પહેલેથી 9 લઈ આવો, 9 થી મલ્ટીપ્લાય કરો, 9 થી ડિવાઈડ કરો, યા ફિર શું કરી શકાય? અહીંયા છે x² dx. હવે અહીંયા આવ્યો સર કોન્સ્ટન્ટ 9. અગેન સ્ટેટમેન્ટ યાદ રાખી લો, કોન્સ્ટન્ટ કા ટેન્શન નહીં લેને કા. 9 ને તમે સામે જવા દો તો એ જશે ડિવાઈડમાં. x² dx = dt/9. તો જુઓ જ્યાં x² dx છે ક્વેશ્ચનમાં એની જગ્યાએ આવી જશે dt/9 અને આ આખાને આપણે સપોઝ કર્યું છે t. ચલો ક્વેશ્ચનમાં જે સપોઝ કર્યું છે એ બધું મૂકી દઈએ. અહીંયા આવી જશે dt/9 અને હોલ અપોન આને આપણે સપોઝ કર્યું t ઇનર ને, તો અહીંયા આવી જશે t³. ચલો આટલું કેટલાને આવ્યું હતું? રેઝ યોર હેન્ડ. યસ વેરી ગુડ, ઘણા બધાને. ભલે હજી ફર્સ્ટ ક્વેશ્ચન છે, હજી તો સેટ કરવા તમારે શીખવાનું છે. યસ ઓકે, ચલો આ 1/9 કોન્સ્ટન્ટ છે ને બહાર લઈ લ્યો અને નીચે છે t³. તો જે પાવર આવે કોઈ વેરિયેબલ નો પાવર, તો આપણે ફર્સ્ટ ફોર્મ્યુલામાં જવાય, એને ઉપર લઈ લ્યો એટલે એનો પાવર થશે t⁻³ અને dt. અને હવે ફર્સ્ટ ફોર્મ્યુલા એપ્લાય કરો.
t⁻³ નું ઇન્ટિગ્રેશન તમારે કહેવાનું છે મોડાસામાંથી. ભાઈઓ આન્સર આપશે, મોડાસામાંથી ભાઈ આન્સર આપો. t⁻³ નું ઇન્ટિગ્રેશન ઝડપથી. વેરી ગુડ, યસ ગુડ. t⁻² એટલે આન્સર વિલ બી 1/9 t⁻² પ્લસ સી. આ આન્સર. અને હવે જ્યાં ટી છે ત્યાં સપોઝ કરેલું તમે મૂકી દો એટલે અહીંયા થઈ જશે 9 2 18 -1/18 ટી ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દો 2 + 3x² હોલ રેસ ટુ -2 પ્લસ સી. આને તમે નીચે લઈ જાઓ કેમ કે એનો પાવર પોઝિટિવ કરવો હોય તો -2 પાવર છે નીચે લઈ જાઓ એટલે પ્લસ પાવર થઈ જશે. એ આન્સરમાં હોઈ શકે. ચલો ધીમે ધીમે મજા આવે છે ને, કઈક નવું આવતું રહે છે. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ચલો જુઓ, અત્યારે તમારે સોલ્વ નથી કરવાનો, ખાલી તમે વિચારો કોને સપોઝ કરવું જોઈએ ઈ વિચારવાનું છે. જેને વિચાર આવે એ હાથ ઊંચો કરજો. ક્વેશ્ચન બોલું છું, x³ - 1 હોલ રેસ ટુ 1/3 અને બાજુમાં છે x⁵ મલ્ટીપ્લાયમાં છે x⁵ dx. કોને આઈડિયા આવે છે, કોને સપોઝ કરવું જોઈએ? દરેક ક્વેશ્ચનમાં કંઈક નવું આવે છે ને પછી ઢગલાબંધ પ્રેક્ટિસ તમારે કરવાની છે. યસ, ઘણા બધાને આઈડિયા આવ્યો છે. ગુડ. જામનગરમાંથી આન્સર આપો. કોને સપોઝ કરવું જોઈએ? x³ - 1 એક્ઝેક્ટલી, વેરી ગુડ. કેમ કે જો આમ 2-3 રસ્તા છે જાણવાના. પહેલું કે કોમ્પોઝિશન બતાવીને, જો અહીંયા કોમ્પોઝિશન છે, આ x⁵ રેગ્યુલર ફંક્શન છે આપણું પોલિનોમિયલ x⁵. અહીંયા છે x³ - 1 હોલ રેસ ટુ 1/3 એટલે એનું ઇનર છે x³ - 1. ઓકે, તો એનું ડેરિવેટિવ ફટાફટ સેકન્ડ રસ્તો એનું ડેરિવેટિવ વિચારવાનું. x³ - 1 એનું ડેરિવેટિવ થશે 3x². તો તમે કહો સર ક્યાં છે એનું ડેરિવેટિવ? આઈ રહ્યું x⁵ એમાંથી x² ને બહાર કાઢો ભાઈ, એને લખાશે x³ * x². यस, અને कांस्टेंट આવશે. कांस्टेंट का टेंशन नहीं लेने का. ओके सर, उसके टेंशन मैं नहीं लूंगा, पर एक और टेंशन सामने आएगा. क्या? चलो देखते हैं. चलो जुओ, इंटीग्रेशन x³ - 1 होल रेस टू 1/3. चलो पहला आने થોડુંક સેપરેટ કરી નાખીએ. x⁵ તો x³ * x² dx. વાય? કેમ કે આનું ડેરિવેટિવ x² માં આવશે તો એ સેટ થઈ જાય. જો x² dx. પછી ટેન્શન આનું આવશે. ચલો જોઈએ, આને પહેલા સપોઝ કરી લઈએ. લેટ x³ - 1 = t. ચલો લેફ્ટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ x, રાઈટ સાઈડ વિથ રિસ્પેક્ટ ટુ t, અને dx અને dt ભૂલાય નહીં. x³ - 1 નું ડેરિવેટિવ 3x² * 1 નું 0 એટલે dx, અને t નું ડેરિવેટિવ 1 અને આવશે dt. ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈ લીધું બે બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે દર વખતે dx dt લખી નાખવાનું છે. ઓકે, चलो અહીંયા છે x² dx. सर कांस्टेंट आ गया 3, उसका टेंशन नहीं लेने का, उसको सामने जाने दो. तो x² dx = dt/3. चलो હવે જે સપોઝ કર્યું છે એ આપણે મૂકીએ તો અહીંયા મૂકી દેશું t. સપોઝ કિયા જો અહીંયા મૂકી દેશું x² dx की जगह dt/3. चलो इसका क्या करेंगे? मैंने बोला था पूरा क्वेश्चन एक नए वेरिएबल में आ जाना चाहिए. एक नवो वेरिएबल આવી જવો જોઈએ t. तो ये x³ का क्या करेंगे? चलो કોઈને વિચાર આવે છે? એનું શું કરશું? યસ, વેરી ગુડ. જે સપોઝ કર્યું છે ને ઈ જુઓ તમે. સપોઝ કર્યું છે એમાં x³ છે તો એને અહીંયાથી સબ્જેક્ટ બનાવી નાખો, કરતા બનાવો x³ ને. તો x³ = 1 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે t+1. છે ઈઝી, પણ દરેક ક્વેશ્ચનમાં કંઈક નવું આવે છે. તમે બધું ઓબ્ઝર્વ કરતા રહેજો કે આનું ડેરિવેટિવ અહીંયા છે તો જે વધારાની વસ્તુ હશે વેરિયેબલ x માં એને પણ તમે t માં કન્વર્ટ કરી શકશો. તો જે સપોઝ કર્યું એની ઉપર જોવાનું, એમાંથી x³ ને સપોઝ કરો. ચલો હવે બધું સબ્જેક્ટ બનાવો. હવે સપોઝ કરેલું ચલો મૂકી દઈએ. આને સપોઝ કર્યું છે t, તો t⁻1/3. આ x³ છે એની જગ્યાએ શું આવશે? t+1. અને x² dx એની જગ્યાએ આવશે dt/3. ચલો હવે ઇન્ટિગ્રેશન કેમ કરશું ભાઈ?
ઇન્ટિગ્રેશન પોરબંદર માંથી આન્સર આપો. ઇન્ટિગ્રેશન કેમ કરશું આનું? હવે આઈડિયા આવે જ કઈ પોરબંદર માંથી? શું બોલો બેટા ફરીવાર? વેરી ગુડ. કાલની મેથડ બધું સેપરેટ લાવો, અંદર મલ્ટીપ્લાય કરી દો. આને અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે સેપરેટ એડિશન સબટ્રેક્શન માં આવી જાય અને ઇન્ટિગ્રેશન થઈ જાય. કાલે આપણે એ જ રૂલ જોયો હતો. ચલો અંદર મલ્ટીપ્લાય કરો તો t⁻⁴ into t એટલે t⁻⁴ plus 1 એટલે કેટલું થઈ જશે? 4/3. t⁻⁴ plus t⁻⁴ અને અહીંયા છે dt/3. એ 3 ને તમે બહાર ભી કાઢી શકો એટલે અહીંયા આવી જશે 1/3. હવે આનું સેપરેટ ઇન્ટિગ્રેશન કરવાનું છે. એક પાવર ઇન્ક્રીઝ થાય, પાવર નીચે આવશે અને t ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દો. ઓકે, તો થઈ જાય એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ચલો જુઓ, e⁻²x + 3 dx. અગેન કોમ્પોઝિશન છે તો બને ત્યાં સુધી ઇનર ઉપર ફોકસ કરવાનું. ઓકે ચલો હું કાંઈ બોલતો નથી, તમારે સોલ્વ કરવાનું છે. કરો, ટ્રાય કરો, જે ફાવી કરો. વાહ, એમનો આન્સર આવવા માંડ્યો છે. વેરી ગુડ. યસ, ગુડ. ઓકે, હવે કઈક થોડુંક બોલું, કદાચ કોઈને સ્ટાર્ટ ન મળ્યું હોય. કોમ્પોઝિશન છે તો ઇનર ને સપોઝ કરી લ્યો પહેલા. હવે એનું ડેરિવેટિવ કરશો ને તો કોન્સ્ટન્ટ આવશે. તો એ તો બાજુમાં હોય ન હોય શું ફેર પડે? કોન્સ્ટન્ટ કા ટેન્શન નહીં લેને કા. પછી આગળ જતા આવા ક્વેશ્ચન નો કઈક બીજો રસ્તો છે ભાઈ, એ આગળ આગળ તમને જાણવા મળશે ઇન્ટિગ્રેશનમાં. યસ, ઓકે ચલો, કેટલાને સોલ્વ થઈ ગયો છે? રેઇઝ યોર હેન્ડ. યસ, મોરબી માંથી આન્સર આપો. ચશ્મા વાળા ભાઈ છે ફર્સ્ટ બેઠા, આન્સર આપો. યસ યસ બેટા. પ્લસ સી ભૂલાય નહીં. યસ, એક્ઝેક્ટલી, ગુડ. ક્લેપ કરી નાખો ભાઈ માટે, બરોબર છે, કરેક્ટ આન્સર છે. યસ. હવે જુઓ, બસ બસ થોડીક થોડીક થોડીક, ચલો ચલો અહીંયા ફોકસ કરો. હવે આ છે કોમ્પોઝિશન e⁻²x + 3 dx. તો એનું ઇનર તમને બતાય છે 2x + 3. અગેન હું બોલું છું બેટા, દર વખતે ઇનર ને જ સપોઝ કરવાનું નહીં આવે, ક્યારેક આખા કોમ્પોઝિશન ને સપોઝ કરવાનું. આગળ આગળ ક્વેશ્ચન આવશે એટલે આઈડિયા આવતો રહેશે. ચલો અત્યારે હું આને સપોઝ કરું. લેટ 2x + 3 = t. ચલો ડેરિવેટિવ કરીએ. 2x નું ડેરિવેટિવ 2, 3 નું 0 અને dx ભૂલાય નહીં. આ બાજુ t નું ડેરિવેટિવ 1 અને dt. તો તમે કહો સર 2dx તો હે નહીં, 2dx તો છે નહીં, એટલે જરૂર નથી, આ કોન્સ્ટન્ટ છે એને સામે જ આવવા દો. dx તો છે ને? યસ. તો dx = dt/2. હવે સપોઝ કરેલું મૂકી દઈએ. e⁻²x + 3 છે ત્યાં મૂકી દઈએ t. તો e⁻t અને dx ની જગ્યાએ dt/2. તો આ તમારો નવો ક્વેશ્ચન થઈ ગયો. અને હવે e⁻t નું ઇન્ટિગ્રેશન, સૌથી ઈઝી ફોર્મ્યુલા. e⁻t 1/2 as it is, e⁻t પ્લસ c અને t ની જગ્યાએ સપોઝ કરેલું હવે મૂકી દેવાનું છે. ઓકે, હવે અત્યારે એક્ઝામ્પલ નંબર 12 ચાલે છે. સાંભળજો બેટા, સાંભળજો. 45 પછીના થોડાક એક્ઝામ્પલ આવશે ને, એ બરાબર સાંભળો. ત્યારે એક એવી વસ્તુ ભણશું કે આનો આન્સર તમારે એટલું કઈ કરવું જ નહીં પડે, તમે ડાયરેક્ટ આન્સર દઈ દેશો. તો એના માટે થોડીક રાહ જોવી પડશે. 1-2 લેક્ચર પછી આપણે વાતચીત કરી નાખશું. ત્યારે તમારે સપોઝ નહીં કરવું પડે. શું કામ? થોડુંક વેઇટ કરજો. બરાબર? ઓકે, ચલો જુઓ. અત્યારે આપણે સબસ્ટિટ્યુશન કરીએ. અગેન ઝડપથી કરવા માંડો. ચલો સ્ટાર્ટ કરો બધા. મેં શરૂઆતના 4-5 ક્વેશ્ચન કરાવ્યા, હવે તમારી જ વારી છે.
સ્પીડ રાખજો. અગેન કોમ્પોઝિશન છે તો હવે આઈડિયા આવી જવો જોઈએ. યસ ઓકે આન્સર આવવા માંડ્યા છે. ગુડ. ભુજમાં મજા આવે છે ને ભાઈ? રેઝ યોર હેન્ડ. આન્સર આવે છે ને? ઓકે તો વાંધો નહીં. એટલે આવલું ઓલા બે ભાઈઓ બેઠા છે એમ વચ્ચે આવી જાવ ને ભાઈ ભુજમાં. કાલની જેમ અહીંયા વચ્ચેની સાઈડ આવું તો મને બતાય. જલ્દી કરો, બાકીના સોલ્વ કરો. બંને ભાઈઓ બેટા આ બાજુ વચ્ચે આવી જાઓ. યસ ગુડ. હજી બાજુ કોઈ બેઠું હોય તો એને આ બાજુ લઈ લેજો. બેઠું જ કોઈ? આ બાજુ લઈ લેજો એને. યસ ઓકે. ચલો મોક્ષ બેટા આન્સર આવી ગયો. બોલો આન્સર બોલો મોક્ષભાઈ. 2 into under root sorry 2 into ax plus b ની 3/2 ઘાત upon 3a. યસ એક્ઝેક્ટલી ગુડ. કરેક્ટ આન્સર છે મોક્ષભાઈ માટે ક્લેપ કરી નાખો. બરોબર છે. યસ ગુડ. plus c હા ઈ વાત સાચી હો ભાઈ. પ્લસ સી ભૂલાઈ ગયું. ઓકે જુઓ કોમ્પોઝિશન છે ax plus b એનું ઇનર છે એને t સપોઝ કરો. સપોઝ કરો હવે બે બાજુ ડેરિવેટિવ ax નું ડેરિવેટિવ a dx b નું 0 b કોન્સ્ટન્ટ છે બેટા એનું ડેરિવેટિવ 0 અને આ બાજુ t નું ડેરિવેટિવ 1 અને dt. પાર્ટ બી માટે લખતા પણ શીખવું પડશે. ઓકે ધેરફોર i ઇઝ ઇક્વલ્સ ટુ રૂટમાં ax પ્લસ b ની જગ્યાએ t અને હવે dx છે એનું શું કરશું તો કે અહીંથી સબ્જેક્ટ બનાવો a ને નીચે લઈ જાઓ એટલે dt બાય a. ચલો 1 upon a બાર નીકળી ગયું છે. રૂટ ટી નું ઇન્ટિગ્રેશન હવે કાલની બધી ફોર્મ્યુલા ઓકે હશે તો t રેસ ટુ એક પાવર વધશે એટલે 3/2 upon 3/2 પ્લસ c. આ 2 ઉપર જશે એટલે 2/3a અને t ની જગ્યાએ સપોઝ કરેલું ax પ્લસ b અને હોલ રેસ ટુ 3/2 પ્લસ c. કેટલાને આન્સર આવ્યો તો આ? રેઝ યોર હેન્ડ ઝડપથી. યસ ઓકે વેરી ગુડ. ગુડ. અગેન સેમ ક્વેશ્ચનમાં ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર બી તમે સપોઝ કરી શકતા હતા કેમ કે સ્ક્વેર રૂટ છે. ઓકે ચોઇસ ઇઝ યોર્સ. આ પણ ચાલે, ટી સ્ક્વેર સપોઝ કરો તો પણ ચાલે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો x upon અંડર રૂટ x માઇનસ 4. ફટાફટ રેઝ યોર હેન્ડ. શું સપોઝ કરવું જોઈએ? સપોઝ કોને કરવું જોઈએ? કોને આઈડિયા આવે? સપોઝ કોને કરવું જોઈએ? એક ડેરિવેટિવ જોવાનું, કોમ્પોઝિશન જોવાનું, આ બધું તમને કીધેલું છે. કોને સપોઝ કરવું જોઈએ? રેઝ યોર હેન્ડ ફટાફટ. યસ વેરી ગુડ. રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો. પેલા બ્લુ ટી શર્ટ વાળા ભાઈ, બ્લુ ટી શર્ટ વાળા ભાઈ આન્સર આપો. શું નામ? યસ શું નામ બેટા? હેલો યસ નીરજભાઈ આન્સર આપો. મીરજ. યસ બોલો. x plus 4 બરાબર. યસ વેરી ગુડ. x પ્લસ 4 ને t સપોઝ કરો. આમાં મજાની વસ્તુ ઈ છે કે ઈ ભાઈનું ડેરિવેટિવ જ કાંઈ નથી. જુઓ x નું ડેરિવેટિવ 1, 4 નું તો 0 તો આનું ડેરિવેટિવ જ 1 થઈ ગયું. 1 તો હોય જ એટલે કોઈ બીવાની જરૂર નથી. બસ ખાલી આ x નું શું કરવું ઈ જોવાનું છે. ઈ કઈક થશે. તમે સ્ટાર્ટ કરો. ચલો x પ્લસ 4 ને t સપોઝ કરો અને સ્ટાર્ટ કરો. ઝડપ રાખજો. જામનગર રાધિકા બંને ભાઈઓને આન્સર આવે છે બેટા? યસ ઓકે ઓકે ગુડ ગુડ. કાલના ફોર્મ્યુલા જેમણે પ્રોપર કરી નાખ્યા હશે ને આજ કઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. બસ ડેરિવેટિવ ના ફોર્મ્યુલા અને ઇન્ટિગ્રેશન ના ફોર્મ્યુલા મિક્સ નહીં કરવાના. ઓકે ગુડ. યસ આન્સર ઘણાને આવવા માંડ્યો છે. વેરી ગુડ.
ઓકે યસ. મોરબીમાંથી ઘણાને આન્સર આવી ગયા, રાજકોટમાંથી આવી ગયો, અમદાવાદમાં આવી ગયું છે. યસ ઓકે. મોડાસા શું કહે છે? મોડાસા બંને બહેનોને આન્સર આવી ગયો છે. યસ ઓકે. ઓલો કોટ પહેરીને બેઠા છે, ઈ બેન બ્લેક કોટ પહેરીને બેઠા છે, કોટ કે બ્લેઝર કે કંઈક પહેર્યું છે, એ આન્સર આપો મોડાસામાંથી. તમારો જે આન્સર આવી આપણે મેચ કરી. હાલો ઝડપથી બોલો. 2e raised to 3 by 2 ઓકે by 3 minus 8x plus 4 raised to 1 by 2. ઓકે. x+4 ⁻². જો આ આન્સર આવે છે, નીચે જુઓ, જોઈ લો. ઓકે, કેટલાને આન્સર આવી ગયો છે? યસ મેક્સિમમ ને. ઓકે ઓકે. આ ભુજમાં કેમ બે ભાઈઓને હાથ ઊંચો નથી? વચ્ચે બેઠા ઈ આવી ગયો બેટા? ભુજમાં પાછળ પાછળ બે બેઠા ઈ ભાઈઓ આવી ગયો છે? યસ ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી સ્ટાર્ટ આપી દો. x+4 ને t સપોઝ કર્યું હશે તો આનું ડેરિવેટિવ થશે dx ને આ બાજુ dt. 1 dx લખો કે ન લખો ચાલે? ચલો તો પછી અહીંયા સ્ક્વેર રૂટ ની અંદર આવશે t, એને આપણે t સપોઝ કર્યો છે, તમે t સ્ક્વેર પણ સપોઝ કરી શકો છો. ઓકે, તો હવે આ x નું શું કરશું? dx ની જગ્યાએ તો dt. x નું શું કરશું? તો કે જે સપોઝ કર્યું છે એમાં જોવાનું, એમાં x હશે, એને સબ્જેક્ટ બનાવો. તો x = t-4. t-4 મૂકી દીધું. અને હવે કાલની વાત યાદ આવવી જોઈએ. સેપરેટ ડિનોમિનેટર, સ્વતંત્ર છેદ. આના છેદમાં એટલે તમારું કામ થઈ જાય. પાવરમાં કન્વર્ટ કરીને આન્સર લાવવાનો છે. યસ ઓકે ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. મેં પહેલા જ કીધું સ્ટાર્ટિંગમાં કે દર વખતે ડેરિવેટિવ દેખાશે જ એવું નથી, આપણે સેટ કરવું પડશે. સૌથી પહેલું કે બધું સેપરેટ લાવો. નથી થતું તો સબસ્ટિટ્યુશન મેથડ વિચારો, ક્યાંક કોકનું ડેરિવેટિવ સેટ થશે. જુઓ અહીંયા પ્લસમાં છે, કોઈક કહેશે કે સર log x નું ડેરિવેટિવ અમને બતાઈ ગયું. યસ 1/x. જો સર 1/x બતાઈ ગયું. અલા ભાઈ મેં શું કીધું? ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ 1/x. અહીંયા તો વચ્ચે એડિશન છે એટલે બરોબર નથી વિચાર્યું. તો શું કરશું ભાઈ? તો મેં કીધું સિમ્પ્લિફાય કરો, થાય ઈ કરો. આમાંથી મને વિચારીને કે આમાંથી શું કોમન નીકળે છે? નીચેથી x. આવું બધું કરે રાખવાનું એટલે કંઈક રસ્તા નીકળે. જુઓ નીચેથી x કોમન કાઢું તો અંદર શું વધે છે? 1 + log x. ચલો હવે ફટાફટ કયો, કોને આઈડિયા આવ્યો? હવે હાથ ઊંચો કરો તો. હું નહીં કહું, તમારે આન્સર દેવાનો છે. ભુજમાંથી યસ, બેનોમાંથી આન્સર આપો. લાસ્ટ બેન્ચ ઉપર જે બેન બેઠા છે આન્સર આપો. ભુજમાં શું કરશું બેટા? વેરી ગુડ. યસ, જો સૌથી છેલ્લે બેઠા છે બેન પણ ખ્યાલ આવી ગયો એને શું કરવાનું છે કે 1 + log x. જેવું મેં x કોમન કાઢ્યું હવે બેનને દેખાઈ ગયું કે આનું ડેરિવેટિવ હવે મલ્ટીપ્લાયમાં આવી ગયું કહેવાય. જુઓ 1 નું ડેરિવેટિવ 0, log x નું ડેરિવેટિવ 1/x. તો સર આખાને જ સપોઝ કરી લેવાય, આખાને સપોઝ કરી લેવાય, એને t સપોઝ કરો, એનું ડેરિવેટિવ નીચે આવી ગયું છે. ઓકે, તો હવે આ ગણવાની જરૂર નથી. બધાને આઈડિયા આવી ગયો? રેઝ યોર હેન્ડ. ઓકે, હવે સિમ્પ્લિફિકેશન. તો જુઓ નવા ક્વેશ્ચનમાં શું શીખીએ છીએ કે દર વખતે ડેરિવેટિવ પડ્યું નહીં હોય, આપણે થોડુંક સેટ કરવું પડશે. સિમ્પ્લિફાય કંઈક કરો એટલે રસ્તો નીકળે. નેક્સ્ટ જુઓ. જો સૌથી પહેલા તો કોમ્પોઝિશન બતાય ને એટલે ઇનર નું ડેરિવેટિવ વિચારી જ જોવાનું. કોમ્પોઝિશન બતાય એટલે તો જો આમાં આ રેગ્યુલર છે, આ રેગ્યુલર ફંક્શન છે અને અહીંયા કોમ્પોઝિશન છે. જુઓ તો એનું ઇનર પકડો, એનું ડેરિવેટિવ સેટ કરો. ચલો ટ્રાય કરો આ ક્વેશ્ચન. એક્ઝામ્પલ નંબર 16 માં ટ્રાય કરો. પહેલા ઇનર નું ડેરિવેટિવ તમે બેટા વિચારી જુઓ. ઇનર નું ડેરિવેટિવ વિચારી જુઓ અને જુઓ એ આજુબાજુમાં ક્યાંક સેટ થઈ જાય છે.
રાજકોટ ગુરુકુળ મજા આવે છે ને ઇન્ટિગ્રેશન માં? યસ, ઓકે, ગુડ. યસ, મોક્ષભાઈ ના આન્સર આવી ગયો. જામનગર રાધિકામાં આન્સર આવ્યો છે. ગુડ. મોરબીમાં અમુક ને આન્સર આવી ગયો. વાહ ભાઈ વાહ, સરસ. યસ યસ, ગુડ. મોડાસા ભાઈઓ આન્સર આવ્યો બેટા કોઈને? ત્રણેય ભાઈઓમાંથી કોઈને આન્સર આવ્યો છે? મોડાસા ભાઈઓ. યસ, એક ભાઈ નો હાથ ઊંચો છે. બોલો તો બેટા મોડાસામાંથી એ ભાઈ. એને ટી કેમ સપોઝ કરીશ તું? એનું ડેરિવેટિવ શું થશે? ટી ક્યાં આમાં છે? 1 + 1/x ક્યાં છે? છે? હા છે. જોને ભાઈ, આ x + 1 ની નીચે x આપી દો, આને ડિનોમિનેટર આપી દો સેપરેટ, એટલે કામ થઈ જશે. ચલો જુઓ, બધા ફોકસ કરો. ઓકે, જુઓ, i = ઇન્ટિગ્રેશન. મેં શું કીધું કે કોઈ પણ ક્વેશ્ચનમાં કોમ્પોઝિશન બતાય એટલે સંયોજન બતાય એમાં અંદરનું વિધેય પકડવાનું, ઇનર. તો આ x + log x ઇનર બતાય છે. એનું ડેરિવેટિવ થાય 1 + 1/x. તો ઈ તો છે નહીં, આમ નથી ને આમ છે. જુઓ, સેટ થઈ જાય. આ x + 1 ને તમે ડિનોમિનેટરમાં x આપી દો, આને સ્વતંત્ર છેદ આપી દો આ રીતે, x + 1/x. આ એમનેમ આવું કરી શકાય? હા. તો કે સર આને ખોટું ન લાગે કે x આમ વયો ગયો, આના છેદમાં નો રહ્યો? નો ખોટું લાગે, મલ્ટીપ્લાયમાં છે. ઓકે, હવે આને સેપરેટ આપી દો, સ્વતંત્ર છેદ, x/x તો 1 + 1/x. અને હવે x + log x નો હોલ સ્ક્વેર dx. હવે જો બેટા, આ ભાઈનું ડેરિવેટિવ બાજુમાં મલ્ટીપ્લાયમાં આવી ગયું. નિયમ યાદ રાખજો, વિકલન છે, ડેરિવેટિવ છે, સરવાળા બાદબાકી નહીં, મલ્ટીપ્લાયમાં આવવું જોઈએ, ગુણાકારમાં. તો આવી ગયું જો. એટલે હવે તમે આને t સપોઝ કરો એટલે તમારું કામ આરામથી થઈ જાય. કોઈને કઈ ડાઉટ? કોઈને પ્રોબ્લેમ નહીં? ગુડ. હવે પાછું જુઓ, કાંઈક જુઓ. આમાં જો ડેરિવેટિવ ના ફોર્મ્યુલા યાદ કરવાના, ઇન્ટિગ્રેશન ના યાદ કરવાના, બધું મિક્સ આવે છે. પેલા તો ઈ જોવાનું છે કે કોનું ડેરિવેટિવ ક્યાં સેટ થાય છે. $2024 ના પેપરમાં આવો ક્વેશ્ચન પાર્ટ બી માં હતો. બોર્ડની વાત કરું છું. વાહ, સારા ક્વેશ્ચન ની અંદર પણ અમુક ને આઈડિયા આવી ગયો, સારું કહેવાય. સિમ્પ્લિફિકેશન થોડું કરવું પડે એમ છે. જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ આઈડિયા આવી જશે. જુઓ, આમાં ડાયરેક્ટ કોઈનું ડેરિવેટિવ બતાતું નથી, પણ બધાનું ફોકસ અહીંયા. ચલો જુઓ તો, ઇન્ટિગ્રેશન 1/, આ x ને લખાય √x * √x. આ x ને લખાય √x * √x. આ સ્ટેપ લખવું જરૂરી નથી. તમે એવા સ્ટુડન્ટ છો કે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંથી √x કોમન કાઢી શકાય છે. જુઓ, આ પહેલા સ્ટેપમાં આઈડિયા આવી જવો જોઈએ, √x કોમન કાઢો. આવું કરવું હોય તો જુઓ તો, આ બંનેમાંથી √x કોમન કાઢો, રિમેઇનિંગ શું રહેશે? √x - 1. અને હવે મને કહો, કોને સપોઝ કરવું જોઈએ? કોને સપોઝ કરવું જોઈએ? જો ડેરિવેટિવ ના ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ હોય, મેં તમને કીધું હતું રૂટ નું તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. યસ, પોરબંદર માંથી આન્સર આપો ભાઈ. યસ, એનું ડેરિવેટિવ એ બોલી જા. √x - 1 નું ડેરિવેટિવ. નહીં, ભૂલ થાય છે. ડેરિવેટિવ હરખું યાદ કર. આને તું ટી સપોઝ કરીશ, વાત સાચી, પણ એનું ડેરિવેટિવ બોલ. હા, 2 કેમ ખાઈ ગયો? બરાબર ને? 1/2 √x. મેં તમને કીધું હતું √x નું ડેરિવેટિવ તમને ડાયરેક્ટ આવડવું જોઈએ કાલે જ્યારે આપણે ફોર્મ્યુલા કરતા હતા.
તો આને સપોઝ કરી લ્યો જ્યારે તમે ચેપ્ટર 5 ભણ્યા હશો ત્યારે તમને રૂટેક્સ નું ડાયરેક્ટ યાદ કરવાનું સરે કીધું હશે. કીધું તું રૂટેક્સ નું ડેરિવેટિવ 1/2 રૂટેક્સ. ભલે તમે એને પાવરમાં કન્વર્ટ કરીને ડેરિવેટિવ કરી શકો છો. તો આને સપોઝ કરી લ્યો, જો ગણું છું રૂટેક્સ -1 બરાબર t. રૂટેક્સ નું ડેરિવેટિવ 1/2 રૂટેક્સ, 1 નું ડેરિવેટિવ 0, એટલે અહીંયા dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. હવે અહીંયા જો 1/√x dx બતાવી છે, જુઓ 1/√x, તો આ 2 ને સામે જવા દો, તો 1/√x dx ઇઝ ઇક્વલ્સ ટુ 2 dt. અને હવે સપોઝ કરેલું મૂકી દઈએ, ચલો 1/√x dx એની જગ્યાએ આવશે 2 dt. આ 2 ને આપણે સામે મલ્ટીપ્લાય માં જવા દીધું, તો 2 dt. અને અહીંયા આ તો ભાઈ વયું ગયું, આની જગ્યાએ આવશે t, 2/t. 2 ને બહાર કાઢો, 1/t નું ભુજમાંથી પહેલી બેન આ બાજુ બેઠા છે, પહેલા બેન 1/t નું ઇન્ટિગ્રેશન બોલો બેટા. 1/t ફરીવાર બેટા. ઓકે, ક્યારેક અવાજ મોડો આવે છે. યસ, ગુડ. log mod t, 2 બહાર આવી જશે અને log mod t પ્લસ c. 2 log mod t, t ની જગ્યાએ આપણે સપોઝ કરેલું મૂકી દઈએ રૂટેx -1 પ્લસ c. આ તમારો આન્સર. અને સાંભળજો બેટા, બોર્ડમાં ક્યારેક કેવું કરે છે, log ની પ્રોપર્ટીનો યુઝ કરે છે. આ વખતે જ 2026 માં એક એમસીક્યુ એવો હતો, ઇન્ટિગ્રેશનનો જ હતો, આગળ આવવાનો છે એમસીક્યુ, એ આવશે ત્યારે હું તમને કહીશ. પણ એમાં હું કર્યું, આન્સર આવ્યો ને એને પાછું થોડુંક પ્રોપર્ટીમાં આગળ કામ કર્યું. આ 2 છે ને એ આના પાવરમાં જાય. પ્રોપર્ટી ખબર છે બધાને? રેઇઝ યોર હેન્ડ. યસ, ઓકે, ખબર છે. ઓકે, તો આના પાવરમાં જશે એટલે log રૂટેx -1 એનો સ્ક્વેર પ્લસ c. આવો આન્સર આવશે. અને હજી તમે આને એક્સપાન્ડ કરી શકો, a - b હોલ સ્ક્વેર પ્રમાણે એક્સપાન્ડ. તો આવી રીતે log ની પ્રોપર્ટીનો યુઝ કરીને આન્સર આવે છે. એમસીક્યુ માં આવો ચેન્જ કરે છે. કોઈને કઈ પ્રોબ્લેમ? યસ, ઓકે, ગુડ. નેક્સ્ટ, ચલો આ ક્વેશ્ચનમાં વિચારો બધા. કોને સપોઝ કરવું જોઈએ એન્ડ વાય? તમારે ખાલી સપોઝ કરીને વિચારવાનું છે. આ તમે રફ વર્ક શરૂ રાખી શકો. રફ વર્ક ડેરિવેટિવ કરવા માટે રફ વર્ક શરૂ રાખી શકો. કોને સપોઝ કરવું જોઈએ? કોઈ એક તમને તો કરાશે નહીં, કેમ કે એનું ઉપર જો સબટ્રેક્શન છે, નીચે એડિશન છે, તો આ હોલ આખાને જ કરવું પડશે. હવે બે રસ્તા છે, કાં તો ન્યુમરેટર ને કાં તો ડિનોમિનેટર ને, અંશ ને કે છેદ ને. આમ જોઈએ તો મેં તમને સીધું કહી દીધું કોને કરવું જોઈએ, વિચારો. ભાઈ, આપણે કોઈ ક્વેશ્ચનમાં એવું કીધું જ નથી કે ન્યુમરેટર નું ડેરિવેટિવ નીચે, ડેરિવેટિવ મલ્ટીપ્લાયમાં હોવું જોઈએ, અંશમાં. તો હવે કોને સપોઝ કરવું જોઈએ? યસ, ડિનોમિનેટર. આનું ડેરિવેટિવ ચેક કરો, આનું ડેરિવેટિવ ટ્રાય કરો. ડિનોમિનેટર જે છે છેદ, એનું ડેરિવેટિવ તમે ટ્રાય કરો તો ઈ ઉપર સેટ થઈ જાય એમ છે. યસ. હવે તમે આખો ક્વેશ્ચન ગણો તો સોલ્વ કરો. મેં તમને કહી દીધું કે નીચેનો જે છેદ છે એને સપોઝ કરો, એને ટી સપોઝ કરો. જેને આન્સર આવે એ કહેતા જજો. યસ, ઓકે. ઘણા બધાને રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આવી ગયા છે. ઓકે, ગુડ. અમદાવાદમાં પણ આવી ગયો છે, ભુજમાં પણ આન્સર આવવા માંડ્યા છે. યસ, વેરી ગુડ. ઓકે, મોડાસા, ગુડ. મોડાસામાં ભાઈ ભાઈઓ બહેનોની કોમ્પિટિશન ચાલે છે. બહેનો આગળ રહેશે, ભાઈઓ એક્ટિવ થાવ. આમ કેમ ચાલે?
યસ ઓકે પોરબંદરમાં થઈ ગયો બેટા બંનેને થઈ ગયો છે યસ ગુડ ઓકે ચલો ચલો બધાનું ફોકસ અહીંયા બધાનું ધ્યાન ભલે તમે અટકાવો અહીંયા જુઓ બેટા આપણે જોઈએ શું થઈ શકે છે બધાનું હવે ધ્યાન અહીંયા હેલો અહીંયા ફોકસ અહીંયા જો સાંભળો સાંભળો કોઈ દિવસ અંશનું વિકલન છેદમાં પડ્યું હોય એનો કોઈ ફાયદો નથી હું શું કહેવા માંગુ છું જુઓ sin x upon cos x dx આવો કોઈ ક્વેશ્ચન હોય આગળ આવવાનું છે તમને ખબર છે sin upon cos એટલે આ tan છે મેં તમને કીધું તું કાલે કે tan cot sec cosec નો જે બાકી છે એ આપણે લાવશું એ આ જ મેથડ થી લાવશું પણ હવે સમજો કે sin x નું વિકલન કોણ છે cos x તરત આપણે sin x ને t સપોઝ કરીએ નહીં cos x એનું વિકલન છે પણ એ ભાગાકારમાં છે હું પહેલેથી બોલું છું મલ્ટીપ્લાયમાં ગુણાકારમાં હોવું જોઈએ તો તમે શું કહેશો તો સર cos x ને લઈ લઈએ t યસ યુ આર રાઈટ cos x નું ડેરિવેટિવ માइनस sin x सर साइन છે माइनस तो कांस्टेंट है -1 वो तो अपने आप सेट हो जाएगा माइनस कांस्टेंट का टेंशन लेने का नहीं तो શું કહેવા માંગુ છું કે છેદનું વિકલન અંશમાં હોય તો છેદને t સપોઝ કરાય આને t સપોઝ ન કરાય એનું વિકલન બાજુમાં હોય ગુણાકારમાં તો એ sin ને t સપોઝ કરાય વાત ક્લિયર થઈ મેં જે વાત કરી રેઝ યોર હેન્ડ હેલો મોરબીમાં સાહેબ હજી અડધા જણા દાંત ઊંચો કરે છે હેલો ધ્યાન છે બેટા અહીંયા યસ ઓકે લખજે પછી બેટા યસ ઓકે તો છેદનું વિકલન આમે ત્યાં આનું વિકલન નીચે સેટ નહોતું થતું આપણે જુઓ આનું વિકલન કદાચ નીચે સેટ થતું હોત તો એને સપોઝ નથી કરવાનો તમારે આને છેદનું વિકલન અંશમાં ગુણાકારમાં હોવું જોઈએ ચલો આને આપણે સપોઝ કરીએ લેટ ઇઝ ઇક્વલ્સ ટુ t ચલો વિકલન કરીએ સંયોજન છે 12 નું વિધેય e રેસ ટુ x ઇનર થશે 2x તો e રેસ ટુ 2x નું વિકલન e રેસ ટુ 2x ઇન્ટુ 2 અહીંયા e રેસ ટુ -2x છે તો એનું વિકલન થશે e રેસ ટુ -2x ઇન્ટુ -2 તો અહીંયા પ્લસ નું થઈ જશે માઇનસ અને અહીંયા આવી જશે 2 જો કોઈ આમ લખ્યું dx ઇઝ ઇક્વલ ટુ t નું વિકલન 1 અને dt તો આ ઇનકરેક્ટ છે કેમ કે અહીંયા બ્રેકેટ કરવું જોઈએ dx છે ને ઈ બંનેને એપ્લાય થાય એ રીતના વિચારવાનું અહીંયા બ્રેકેટ કરવું પડશે એડિશન સબટ્રેક્શન આવે તો યસ ઓકે તો ચલો હવે ઉપર જેવું હજી એક્ઝેક્ટ નથી જુઓ એક્ઝેક્ટ નથી 2 આપણી પાસે વધારાના છે 2 ને કોમન કાઢી લ્યો 2 ને બહાર કાઢી લ્યો હવે ઈ 2 બહાર નીકળશે ઈ ક્યાં જશે સામે નીચે તો e રેસ ટુ 2x માઇનસ e રેસ ટુ -2x dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2 તો જો આખી વસ્તુ ન્યુમરેટરમાં છે જુઓ એની જગ્યાએ લખશું dt બાય 2 અને નીચે આખાને આપણે સપોઝ કર્યું છે t 1/2 ને બહાર કાઢી લ્યો 1/t નું ઇન્ટિગ્રેશન log mod t plus c અને હવે t ની જગ્યાએ સપોઝ કરેલું મૂકી દો એ આપણો આન્સર ઓકે તો સર આ તો ઈઝી હતું નીચે નાનું ડેરિવેટિવ ઉપર સેટ થઈ ગયું હવે જુઓ તો હવે આની જેવો જ કઈક ક્વેશ્ચન આવે જુઓ બધા ચલો જુઓ સર ઈઝી છે નીચે નાનું વિકલન નીચે નાને t સપોઝ કરી લ્યો ઉપર એનું વિકલન છે ચેક કરો તો ચેક કરો નીચે નાને ચલો t સપોઝ કરો આને અને એનું ડેરિવેટિવ ઉપર છે તો કે હા સર છે e રેસ ટુ 2x છે બટ સબટ્રેક્શન માં મારો ભાઈ -1 સાથે છે મેં શું કીધું મલ્ટીપ્લાય માં ઈ ટર્મ હોવું જોઈએ ડેરિવેટિવ વાળું અહીંયા તો વધારાનું -1 આવશે કેમ કે 1 નું ડેરિવેટિવ તો 0 થઈ જશે તો હવે શું કરશું તો ચલો જુઓ તો આની પહેલાના ક્વેશ્ચનમાં કેવું હતું જુઓ તો આવું e રેસ ટુ આવો ક્વેશ્ચન આવે ને ફોર્મ આવે ને તો નીચેનાનું ડેરિવેટિવ ઉપર સેટ થતું હતું કેમ કે આ ટર્મમાં e રેસ ટુ x હતું ને અહીંયા હતું એડિશનમાં ને ઉપર સેમ બેયમાં e રેસ ટુ વાળું હતું તો અહીંયા આપણે એવું લઈ આવીએ જુઓ જુઓ સમજજો અહીંયા હું શું કરું છું
કે અહીંયા 1 છે ને એની જગ્યાએ ઈ રેસ ટુ એક્સ લઈ આવીએ. તો એક ટ્રીક છે, સાંભળજો. સપોઝ એક આવો ક્વેશ્ચન હોય, હજી એક એક્સ્ટ્રા ક્વેશ્ચન લખું છું, ઈ રેસ ટુ એક્સ -1 અપોન ઈ રેસ ટુ એક્સ +1. ચલો સેમ જેવો જ છે, અહીંયા 2x છે પાવર ને અહીંયા પાવર છે x. તો એક ટ્રીક આપું છું કે જે પાવર હોય, અહીંયા 2x પાવર છે, પાવર નું હાફ લ્યો, 2x નું હાફ 2, સોરી 2x નું હાફ x, 2x નું હાફ x. તો e નો પાવર x લઈ લ્યો, જે હાફ આવ્યું ઈ x, e નો પાવર x, એનાથી ઉપર નીચે ડિવાઈડ કરી દો. શું બોલ્યો? 2x જે પાવર હોય ને એને ડિવાઈડ બાય 2 કરો એટલે શું મળ્યું તમને x, એને e નો પાવર માં લઈ લ્યો, e રેસ ટુ x, એનાથી ઉપર નીચે ડિવાઈડ કરી નાખો. આની પહેલાના જેવો ક્વેશ્ચન થઈ જશે. આ એક ટ્રીક થઈ ગઈ. તમે જુઓ, ઉપર નીચે e રેસ ટુ x તો પોઝિટિવ જ હશે, તો ઉપર નીચે ડિવાઈડ કરો e રેસ ટુ x થી. ચલો જુઓ, ચલો ઉપર નીચે e રેસ ટુ x થી ડિવાઈડ કર્યું અને હવે સેપરેટ ડિનોમિનેટર આપી દો, સેપરેટ. તો e રેસ ટુ 2x અપોન e રેસ ટુ x શું થશે? અમદાવાદ વાળા મોક્ષભાઈ ઝડપથી કયો, e રેસ ટુ 2x અપોન e રેસ ટુ x. e raised to x અને માઇનસ માં શું આવશે બેટા? બોલી જાઓ, 1 અપોન e રેસ ટુ x નું. minus x. યસ, એક્ઝેક્ટલી, e રેસ ટુ -x. ગુડ. ડિનોમિનેટરમાં રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો ઝડપથી. શું આવશે? e raised to x plus e raised to x. હજી વિચારીને બોલ. e રેસ ટુ x પ્લસ e raised to minus x. હા, e રેસ ટુ -x. તો જો તો બેટા આની પહેલાના જેવો ક્વેશ્ચન થઈ ગયો. તો હવે આપણે શું કરશું? આને ટી સપોઝ કરી લ્યો, તમારું કામ પૂરું. આગળના જેવો ક્વેશ્ચન થઈ ગયો. ઓકે સર, ચલો આ ક્વેશ્ચન થઈ ગયો. ઉપર નીચે મેં એક ટ્રીક આપી દીધી આ ટાઈપના ક્વેશ્ચન માટે, ઈ રેસ ટુ વાળા ક્વેશ્ચન માટે. એ રેસ ટુ વાળું હોય તો એમાં પણ આ ટ્રીક તમે એપ્લાય કરી શકો. તો હવે આમાં શું કરશું? આ એક એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં લખાયો, તમારે પણ તમારી બુકમાં લખી નાખવાનો એક્સ્ટ્રા ક્વેશ્ચન. હજી આવો ક્વેશ્ચન ઈ રેસ ટુ 3x માં પણ હોઈ શકે, કોઈ પણ પાવર આપી શકે. નીચે ઈ રેસ ટુ 3x +1. ચલો, તો મેં શું શીખવાડ્યું છે કે જે પાવરમાં x છે એનું હાફ કરો એટલે આપણને મળશે x/2. x/2 એને e ના પાવરમાં લઈ લો એટલે e રેસ ટુ x/2, એનાથી ઉપર નીચે ડિવાઈડ કરો. ચલો, e રેસ ટુ x -1 હોલ અપોન e રેસ ટુ x/2, નીચે e રેસ ટુ x +1 અપોન e રેસ ટુ x/2. અને હવે સેપરેટ ડિનોમિનેટર આપી દો ઉપર નીચે. અગેન આ ટાઈપનો ક્વેશ્ચન થઈ જશે. અને પછી તમે નીચેનાને સપોઝ કરશો ત્યારે કોન્સ્ટન્ટ આવશે, કોન્સ્ટન્ટ આવશે તો वो तो सेट हो जाएगा. ઓકે, ચલો એક ટ્રીક બધાને ક્લિયર થઈ ગઈ. રેઝ યોર હેન્ડ. પાવર ને હાફ કરવાની ટ્રીક આવડી ગઈ. ઓકે, હવે એક બીજો નવો રસ્તો જોજો. હવે એવો રસ્તો આપણે પસંદ કરીએ છીએ કે જે આગળ ઘણી બધી જગ્યાએ તમને કામ આવવાનો છે. સાંભળજો, આ ક્વેશ્ચન હું પાછો લઈ લઉં છું. e raised to 2x -1 upon e raised to 2x +1. e raised to 2x -1 upon e raised to 2x +1. જુઓ, હવે તમે શું કરી શકો કે અહીંયા જે નીચે છે, આ નીચે છે ડિનોમિનેટર છે, એને ન્યુમરેટરમાં સેટ કરો, છેદને અંશમાં સેટ કરો. આ એક આગળ જતા નવો રસ્તો ઘણી બધી જગ્યાએ આવવાનો છે. આ એક અગત્યનું હથિયાર છે. કેમ? કાલે આપણે ભણ્યું તો સ્વતંત્ર છેદ, સેપરેટ ડિનોમિનેટર કામનો રસ્તો છે. એમ નીચેનાને ઉપર સેટ કરો. તો જો સમજજો, આને આપણે ઉપર સેટ કરવું હોય તો e raised to 2x છે, +1 નથી, તો 1 એડ કરો, 1 સબટ્રેક્ટ કરો. હેલો, જુઓ, નીચેનું જે છે એને ઉપર સેટ કરો એટલે +1 -1 તો હતું જ, એમાંથી 1 માઇનસ કરો એટલે -2 થઈ જશે. એક ઉમેરો અને એક બાદ કર્યો અને નીચેનું એમનેમ.
ચલો આવું શું કામ કર્યું તો કે હવે તમને આઈડિયા આવે હવે સેપરેટ ડિનોમિનેટર સ્વતંત્ર છેદ આપી શકાય આના આપો ના કેમ કે એ બે સેમ છે એટલે કટ થઈ જશે યસ અને આ આપો ના ઓકે ચલો આ આપો ના આ લઈએ તો આ આપો ના એટલે 1 થઈ જશે -2 upon e raised to 2x plus 1 dx ઓકે સર તો હવે શું કરશું આનું ઇન્ટિગ્રેશન તો થઈ જાય 1 નું ઇન્ટિગ્રેશન શું થઈ જશે x ચલો 1 નું ઇન્ટિગ્રેશન થઈ જાય હવે આનું આપણે અલગથી કામ કરવું પડશે 2 ને બહાર લઈ લેવાનો ઇન્ટિગ્રેશન આનું હું કરી નાખું જો આ I છે આને કહી દઉં x એનું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું x -2 ને બહાર લઈ લીધો અને અહીંયા વધ્યું 1 upon e raised to 2x plus 1 અને dx ઓકે ચલો આ આપણું I થઈ ગયું હજી આ ગણવાનું બાકી છે જુઓ એને આપણે કહી દઈએ I1 જે ઇન્ટિગ્રેશન બાકી છે ઈ મેઇન ઇન્ટિગ્રેશન I છે હવે એમાં શું કરશું 1 upon e raised to 2x plus 1 dx આગળ જતા સાંભળજો આવું એક ફોર્મ આખું આવવાનું છે જે e raised to 2x plus 1 છે ને અહીંયા e raised to 2x છે તો એના વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખો અથવા હાલમાં બીજો રસ્તો કયો છે આને t સપોઝ કરી લ્યો ચલો આને t સપોઝ કરી લઈએ સર એનું ડેરિવેટિવ તો ઉપર નથી પણ એનું કંઈક આપણે સેટિંગ કરશું જુઓ e raised to 2x plus 1 is equals to t ચલો હવે આપણે આનું ડેરિવેટિવ કરીએ સમજજો આનું ડેરિવેટિવ કરીએ e raised to 2x નું ડેરિવેટિવ શું થશે 2 into e raised to 2x 1 નું ડેરિવેટિવ તો 0 થઈ જશે 1 નું ડેરિવેટિવ 0 એટલે dx is equals to dt તો ઉપર તો 1 dx છે ઉપર તો 1 છે તો એનું શું કરશું તો કે ખાલી dx ને સબ્જેક્ટ બનાવીએ જોજો dx is equal to dt upon 2 into e raised to 2x ઓકે અને હવે e raised to 2x નું શું કરશું અહીંથી e raised to 2x ને સબ્જેક્ટ બનાવો તો આ સામે જશે એટલે અહીંયા આવશે t - 1 dt upon 2 e raised to 2x નું શું કરશું t - 1 અને હવે અહીંયા મૂકશું t અને dx ની જગ્યાએ આપણે આખું મૂકી દેશું પછી નીચે છે ને t into માં આ વસ્તુ આવી જશે એમાં ક્વોડ્રેટિક આવશે આ રસ્તો આપણે આગળ જતા અપનાવવાનો છે પણ અત્યારથી તમને મેં આ કહી દીધું કે નીચે જે ઉપર લાવો હજી બાકી કેમ રાખ્યું છે કારણ કે 1 upon ક્વોડ્રેટિક ની ફોર્મ્યુલા આવવાની છે હજી આપણે 16 ફોર્મ્યુલા ભણ્યા ઇન્ટિગ્રેશન ની આગળ ઈ ફોર્મ્યુલા આવવાની છે ત્યારે આ ક્વેશ્ચન પાછો આવી શકે બરાબર બે રસ્તા તમને આપ્યા આ યાદ રાખી લેજો બંને ટ્રીક પહેલી ટ્રીક કે જે પાવર છે એને ડિવાઈડ બાય 2 કરો e raised to પાવર અને ઉપર નીચે ડિવાઈડ કરો તો તમારું ફોર્મ સેટ થઈ જશે સેકન્ડ કે જેવું નીચે છે એવું ઉપર સેટ કરો જેવું નીચે છે એવું ઉપર સેટ કરો સ્વતંત્ર છેદ આપો પછી આગળ રસ્તા મળવાના છે બરાબર આવો જ ક્વેશ્ચન હજી કઈક પાછો આવ્યો જુઓ ઓકે પછી આ જે ક્વેશ્ચન હતો હજી એમાં એક ત્રીજી વસ્તુ કરી શકાય આમાં ઉપર નીચે તમે e raised to 2x થી ડિવાઈડ કરી શકતા હતા સાંભળજો બરોબર સાંભળજો હવે કદાચ અમુક સ્ટુડન્ટ કે સર આ કાઈ ટપ્પો ન પડ્યો ન સમજાણું મેં કીધું આગળ ફરીવાર આવવાનું છે ઓકે અત્યારે સર ખ્યાલ ન આવ્યો આ તો સમજાઈ ગયું કે જેવું નીચે હતું એવું તમે ઉપર સેટ કર્યું સ્વતંત્ર છેદ આપ્યા હવે આવો ક્વેશ્ચન આવ્યો જો તો આની આગળ હજી તમે એક વસ્તુ કરી શકશો કે ઉપર નીચે e raised to 2x થી ડિવાઈડ કરો શું હતું ભાવિન સર અચ્છા નીકળી ગયા હતા ઓકે ઉપર નીચે e raised to 2x થી ડિવાઈડ કરો જોઈ લો આ બાજુ ક્વેશ્ચન ઉપર નીચે e raised to 2x થી અથવા અહીંયા જે હોય એનાથી ડિવાઈડ કરો ઉપર નીચે તો ઉપર આવી જશે e raised to -2x બરાબર નીચે અહીંયા આવી જશે 1 e raised to 2x થી ડિવાઈડ કરવાનું કોનાથી જે હોય એનાથી તો 1 upon e raised to 2x એટલે આવી જશે e raised to -2x અહીંયા આવી જશે 1 અને આને e raised to 2x થી ડિવાઈડ કરો એટલે e raised to -2x ઉપર નીચે e raised to 2x થી ડિવાઈડ કર્યું આ સમજાણું થંબ આપી દો ક્લિયર છે કોઈ ન સમજાણો એવું કોઈ યસ ઓકે અને હવે તમે જો હવે તમે આને t સપોઝ કરી શકશો હવે તમે આને t સપોઝ કરી શકશો
તો આ એક ત્રીજો રસ્તો મળ્યો. આ રસ્તો હમણાં એટલા માટે રહેવા દો કેમ કે એમાં 1 ક્વોડ્રેટિક આગળ આવવાનું છે. તો આ ફોર્મ જોઈ લો. નેક્સ્ટ ક્વેશ્ચન કઈક આવો જ છે. 1 e to 2x plus 1 છે. તો ઉપર નીચે to 2x થી ડિવાઈડ કર્યું અને હવે છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું. તો આ to વાળા ક્વેશ્ચન્સ થોડાક વ્યવસ્થિત તૈયાર કરી લેજો, પ્રેક્ટિસ કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. શું કરશું આમાં? અહીંયા બતાય છે સર to x, ઉપર નીચે to x થી ડિવાઈડ કરી નાખો. ચલો 1 ને to x થી ડિવાઈડ કરો એટલે to minus x. અહીંયા આવી જશે 1 અને 1 ની જગ્યાએ આવી જશે to minus x. થઈ ગયું કામ. હવે આ જે નીચેનું છે એને શું સપોઝ કરી લેશું? t. આને t સપોઝ કરશો. ચલો 1 નું ડેરિવેટિવ 0. to minus x નું ડેરિવેટિવ to minus x into -1. સર -1 નથી, -1 તો કોન્સ્ટન્ટ છે, ઈ તો સેટ થઈ જશે, वो तो सेट हो जाएगा. થઈ જાય એવો છે, રેઝ યોર હેન્ડ. ઓકે, ભુજમાં ઓકે બધું? યસ, ઓકે, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. પછી આમાંય તે મેં તમને હમણાં સમજાવ્યું એમ કે to x plus 1 છે. ઉપર તમે નીચે જે છે એની જે ઉપર લાવી શકો એમ છો. જો આ નીચે જે છે ને એની જે ઉપર છેદ જેવો અંશ લાવો. છેદમાં છે આ બધી એક્સ્ટ્રા વાત છે, પણ આવું બધું ઘણી બધી વખત તમારે આગળ જોવું પડશે. એક નવી ટ્રીક છે, છેદને અંશમાં સેટ કરો. ડિનોમિનેટર ને ન્યુમરેટરમાં તો 1 છે, જુઓ હું નથી to x, તો to x એડ કરો, to x સબટ્રેક્ટ કરો. અને હવે સેપરેટ ડિનોમિનેટર સ્વતંત્ર છેદ, આના છેદમાં એટલે 1 માઇનસ to x upon to x plus 1. તો 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે x અને અહીંયા આને t સપોઝ કરી લ્યો તોય તમારું કામ થઈ જશે. એટલે બે રસ્તા તમને મળ્યા, કાં તો ઉપર નીચે to x થી ડિવાઈડ કરો અને કાં તો છેદને અંશમાં સેટ કરો. ચલો હવે જુઓ એક્ઝામ્પલ નંબર 21. પહેલો છે sin mx. તરત જ તમને sin mx ક્વેશ્ચન જોઈને શું આઈડિયા આવે? રેઝ યોર હેન્ડ. કોને સપોઝ કરવું જોઈએ ફટાફટ? sin mx, sin નો એંગલ છે mx. કોને સપોઝ કરવું જોઈએ ફટાફટ? યસ, મોરબીમાંથી આન્સર આપો. બી સેકન્ડ બેચ में आंसर આપો. લેફ્ટ સાઈડ યસ, વેરી ગુડ. mx ને, કેમ કે એનું એક તો ઇનર છે અને mx નું ડેરિવેટિવ શું થાય? ઈજભાઈ બોલો. એમ થશે. એનું શું કરશું બેટા? કાંઈ વાંધો નહીં. હા, એમ અને એમ આવશે, એનું શું કરશું? એમ તો કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ તો સેટ થઈ જશે. ઓકે, બેસી જાય. યસ યસ, ઓકે, ગુડ. જો કોમ્પોઝિશન છે તો ઇનર ને બને ત્યાં સુધી સપોઝ કરાય. mx નું ડેરિવેટિવ m અને m તો કોન્સ્ટન્ટ છે, ઈ કઈ મારે ન જોઈએ બાજુમાં, ઈ તો સેટ થઈ જાય. કઈ રીતે જુઓ? mx ને t લીધું, ડેરિવેટિવ કરીએ તો m અહીંયા લખવાનું છે dx, આ બાજુ dt. હવે અહીંયા ક્વેશ્ચનમાં dx હશે, આ તો ખાલી આપણને ઇન્ટિગ્રેટ એમ કીધું છે એટલે અહીંયા ઇન્ટિગ્રેશન ની સાઇન હશે, સાઇન mx અને dx હશે. તો dx ને સબ્જેક્ટ બનાવો એટલે dx dt by m. m કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ તો સેટ થઈ જાય, उसका टेंशन नहीं लेने का. થઈ જાય. પૂરો જ કરી નાખીએ હવે. તો ઇન્ટિગ્રેશન sin t, mx ને સપોઝ કર્યું t અને dx જ્યાં હશે એની જગ્યાએ આવશે dt by m. dt by m 1 upon m બાર કાઢી લ્યો. sin t નું ઇન્ટિગ્રેશન શું થશે? પ્લસ cos નહીં, માઇનસ cos. યસ, માઇનસ cos t પ્લસ c અને હવે t ની જગ્યાએ mx મૂકી દો, આપણો આન્સર. અગેન બીજી વાત ભૂલાય નહીં, ઇન્ટિગ્રેશન નો આન્સર આવ્યો એનું તમે ડેરિવેટિવ કરશો તો પાછું તમને બેઝિક ફંક્શન મળી જશે. ઓકે, ભુજમાંથી બીજી બેન્ચે જે ભાઈ બેઠા છે, ઉભા થાવ ચશ્મા વાળા ભાઈ. શું નામ બેટા? શું નામ? ઓકે,
હવે સેકન્ડ ક્વેશ્ચનમાં કોને સપોઝ કરશું જોઈ લે બેટા, મને વિચારીને કે ઝડપથી કોને ધારશું? યસ, એક્ઝેક્ટલી, ગુડ. x સ્ક્વેર પ્લસ 1, એક તો જો સાઇન નો ખૂણો છે, કોમ્પોઝિશન છે. યસ, બેસી જાઓ. x સ્ક્વેર પ્લસ 1 ને t સપોઝ કરો, કેમ કે બાજુમાં એનું ડેરિવેટિવ આપ્યું છે, ઈઝી છે, એટલે હવે આની ડિસ્કશન નહીં કરીએ. આગળ સરસ ક્વેશ્ચન છે, જુઓ. 10⁴ રૂટ x સેક સ્ક્વેર રૂટ x અપોન રૂટ x. ચલો, કોને આઈડિયા આવે છે થર્ડ વન માં? રેઇઝ યોર હેન્ડ. આમાં કોને આઈડિયા આવે છે? ઇન્ટિગ્રેશન છે, dx છે. રાઉન્ડ કર્યો ઇક્વેશન ઉપર ફોકસ કરો. શું આઈડિયા આવે છે? ચલો હવે હાથ ઊંચો કરો, કોને આઈડિયા આવે છે? યસ, રાજકોટમાં, મોરબીમાં, મોડાસામાં અમુક બે છૂટક છવાયા સ્ટુડન્ટ્સને આન્સર આવે છે, આઈડિયા આવે છે. યસ, બાકીને હજી ડિસ્કસ કરે છે. પોરબંદરમાં શું લાગે છે ભાઈ? આઈડિયા આવ્યો? નહીં. ઓકે, ચલો રાજકોટમાં ઓલા ફર્સ્ટ ભાઈ બેઠા છે, આન્સર આપો. રાજકોટમાં રાઈટ સાઈડ બારી પાસે બેસા છે ઈ 10 root x. કોને? 10 root x. 10 રૂટ x નો જ કેમ આઈડિયા આવ્યો? ડેરિવેટિવ બોલતો એનું. Sec square x. ઓકે ઓકે, આમ ધાયરા કરતા સારો મને આન્સર મળ્યો, કેમ કે પહેલો તમને આઈડિયા આવે રૂટ એક્સ, કેમ કે જો કોમ્પોઝિશન છે એટલે રૂટ એક્સ ને ટી સપોઝ કરો, રૂટ એક્સ ને, તો રૂટ એક્સ નું ડેરિવેટિવ થાય 1/2 રૂટ એક્સ. તો रूट एक्स છે, જુઓ ને 1/2, 2 तो कांस्टेंट है, वो तो सेट हो जाएगा. ओके, तो रूट एक्स ने बेटा टी सपोज કરી શકાય એમ જ છે, પણ આ ભાઈએ વધારે સારો આન્સર આપ્યો 10 રૂટ એક્સ. હવે આવો તો અત્યાર સુધી આપણે આઈડિયા આવ્યો જ નથી. મેં પહેલા જ કીધું તું કે 90% કેસમાં સાંભળો સંયોજન હોય, કોમ્પોઝિશન, એના ઇનર ને સપોઝ કરવાનું આવશે, અને કોઈક કેસમાં બાકીના 10% એમાં આખાને સપોઝ કરી લેવાનું કોમ્પોઝિશન ને, તોય ડેરિવેટિવ બાજુમાં હોવું જોઈએ. શું બોલો? ડેરિવેટિવ. ચલો બે રીતે ક્વેશ્ચન સોલ્વ કરીએ, જોજો. 10⁴ ક્વેશ્ચન જોઈ લો. 10⁴ રૂટ એક્સ, સેક સ્ક્વેર રૂટ એક્સ અને રૂટ એક્સ. ઇન્ટિગ્રેશનમાં 10⁴ રૂટ એક્સ sec square root x upon root x dx. ચલો બે મેથડ થી આપણે સોલ્વ કરીએ, ધ્યાન આપજો. હવે પહેલી મેથડ મને સાહેબ ઇનર દેખાણું, ઇનર એટલે અંદરનું વિધેય રૂટ x, એનું ડેરિવેટિવ થાય 1/2 રૂટ x. તો રૂટ x ને t સપોઝ કરવાનું મન થયું. ચલો સ્ટાર્ટ કરીએ, જો શું કઈક રસ્તો નીકળશે. રૂટ x ને t સપોઝ કરો, એનું ડેરિવેટિવ થશે 1/2 રૂટ x, dx ભૂલાય નહીં, અને આ બાજુ t નું 1 અને dt. તો અહીંયા 2 તો છે નહીં, 2 ને સામે જવા દો, એટલે આ 2 છે ને અહીંથી પૂછીને હું સામે જવા દઉં છું, 2 dt. બરાબર? ચલો સપોઝ કરેલું બેટા મૂકી દઈએ, જોજો જ્યાં રૂટ x છે ત્યાં t મૂકો, તો 10⁴ t into sec square t અને into આવશે 2 dt. ચલો ઇનર ને સપોઝ કર્યું તો આવું થયું સાહેબ. હવે તો આમાં જુઓ સાહેબ, નથી થતું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન, કાલની કોઈ ફોર્મ્યુલા દેખાતી નથી, બે વસ્તુ મલ્ટીપ્લાય માં છે. તો હવે કરશું બીજી વાર સબસ્ટિટ્યુશન, બીજી વાર ધારવાનું. કેમ? તો કે જો આને આમ લખાય 10⁴, તો આપણે શરૂઆતમાં જ આવો ક્વેશ્ચન જોયો હતો, 10t એનો આખાનો પાવર 4 લખાય, આ સેમ જ વસ્તુ થઈ, ઇન્ટુ sec square t dt. અહીંયા 2 dt છે, 2 ને તો બહાર કાઢી લેશું. તો હવે 10t નું વિકલન sec square t, જો આવી રહ્યું 10t નું વિકલન sec square t, તો બીજી વખત સબસ્ટિટ્યુશન કરી શકાય. મેં ક્યાં એવું કીધું કે એક જ વાર કરી શકો? 2 વાર કરી શકો, 3 વારે કરી શકો. પાછું હવે કઈક નવો વેરિયેબલ સપોઝ કરીએ. ચલો લેટ 10t = y સપોઝ કરી લો. એક નવું, પહેલા t સપોઝ કર્યું, હવે પાછું એક નવો વેરિયેબલ y સપોઝ, વેરિયેબલ સપોઝ કરવાનું y. ચલો ડેરિવેટિવ કરો આ બાજુ વિથ રિસ્પેક્ટ ટુ t,
અને આ બાજુ વિથ રિસ્પેક્ટ ટુ y. tan t નું ડેરિવેટિવ sec સ્ક્વેર t dt અને y નું ડેરિવેટિવ 1 અને dy. જેમ t નું dt એમ dy. ઓકે, અને હવે સપોઝ કરેલું જો અહીંયા હું મૂકું છું, આને લીધો y, તો y રેસ ટુ 4. હવે sec સ્ક્વેર t dt, sec સ્ક્વેર t dt એની જગ્યાએ dy ને 2 છે, 2 ને તો હું બહાર કાઢ લો, જો આ રહ્યો 2 અને dy. અને હવે ઇન્ટિગ્રેશન કરો તો y રેસ ટુ 4. હવે તો થઈ ગયું ને ઈઝી, જોઈ લો. હવે y રેસ ટુ 4 નું ઇન્ટિગ્રેશન y રેસ ટુ 5 upon 5 પ્લસ c. હવે જ્યાં y છે ત્યાં મૂકવાનું tan t અને પછી જ્યાં t છે ત્યાં મૂકવાનું રૂટ x, એટલે આન્સર આવી જાય. તો 2 વાર સબસ્ટિટ્યુશન લીધું. ઓલ ક્લિયર? બધાને લઈ શકાય? યસ, ગુડ. અને બહુ સારી વસ્તુ કહેવાય, રાજકોટ ગુરુકુળમાં જે ભાઈએ આન્સર આપ્યો ખરેખર સારો કરાય, એને દેખાઈ ગયું કે 10 ની બાજુમાં સર sec સ્ક્વેર છે, તો પહેલેથી જ તમે કોમ્પોઝિશન ને સપોઝ કરી શકશો. જુઓ તો શું કહેવા માંગુ છું. ક્વેશ્ચન ને આમ લખીએ આપણે, 10 રેસ ટુ 4 રૂટ x, તો 10 રૂટ x હોલ રેસ ટુ 4 ઇન્ટુ sec સ્ક્વેર રૂટ x હોલ અપોન રૂટ x અને dx. તો અહીંયા આપણે જે કોમ્પોઝિશન હતું એના ઇનર રૂટ x ને સપોઝ કર્યું. હવે હું શું કરું છું કે આ અંદર જે આખું કોમ્પોઝિશન છે, જો આમે કોમ્પોઝિશન છે એનું ઇનર છે, આ પણ કોમ્પોઝિશન કહેવાય. 10 રૂટ x ઇટ ઇઝ કોમ્પોઝિશન ઓફ 10x એન્ડ રૂટ x. તો એ આખાને સપોઝ કરી લઉં. જોજો, લેટ આમાં થોડોક વાદળી જેવો કલર લઈ લઈએ ભાઈ. ઓકે, 10 રૂટ x, આ તો વ્હાઈટ જેવો જ આવ્યો હશે, હાલો આને આપણે સપોઝ કરી લઈએ t. આમાં રૂટ x ને લીધું, આમાં 10 રૂટ x ને શું થાય છે વિકલન કરો, ડેરિવેટિવ આવડવું જોઈએ. આ કોમ્પોઝિશન તો 10 રૂટ x નું ડેરિવેટિવ sec સ્ક્વેર રૂટ x. પૂરું કે બાકી? પૂરું થઈ ગયું, બાકી છે વિકલન? બાકી છે ઇનર નું. રૂટ x નું ડેરિવેટિવ થાય 1/2 રૂટ x. હવે પૂરું થયું dx અને આ બાજુ t નું 1 અને dt. ચલો જુઓ, જે ડેરિવેટિવ એવું છે, યસ છે. જુઓ, આ જુઓ, sec स्क्वायर रूट x अपॉन रूट x. 2 नहीं सर, 2 तो कांस्टेंट है, उसका टेंशन नहीं लेने का, उसको सामने जाने दो, 2 को सामने जाने दो. तो sec स्क्वायर रूट x अपॉन रूट x dx इज इक्वल टू 2 dt. હવે સપોઝ કરેલું બધું મૂકી દઈએ તો અહીંયા મૂકો t, એટલે t રેસ ટુ 4 ઇન્ટુ માં આવી જશે 2 dt, આટલાની જગ્યાએ 2 dt. અને હવે આરામથી ઇન્ટિગ્રેશન થઈ જાય. બે રીતે તમે ગણશો, લાસ્ટમાં આન્સર તો સેમ જ આવવાનો છે. બરાબર? એટલે મસ્ત ક્વેશ્ચન હતો. અને લાસ્ટ વન છે sin ઓફ tan ઇન્વર્સ x. sin ઓફ tan ઇન્વર્સ x. ઓકે, મને ઈ કયો તમે sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ હિતેન સરે કરાવી દીધું છે ને? યસ, ઓકે. તો હવે આમાં કોને સપોઝ કરવું જોઈએ ઝડપથી? આ વખતે મારે પોરબંદર માંથી આન્સર જોઈએ. યસ, પોરબંદર માં ફર્સ્ટ બેચ, બોલો બેટા. એક્ઝેક્ટલી, tan ઇન્વર્સ x ને t સપોઝ કરો. tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ 1/1 પ્લસ x સ્ક્વેર આવી રહ્યું. દેખાય ને? બાજુમાં લખી શકાય 1/1 પ્લસ x સ્ક્વેર dx છે. તો થઈ જાય એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે એક બે ક્વેશ્ચન જ આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે, પછી એની જેવા તમારે આજે હોમવર્કમાં ગણવાના છે. ઓકે, ગુડ. તો જુઓ, આની અંદર પણ તમારી પાસે 2-3 રસ્તા છે. આની અંદર અગેન તમે 2 ટાઈમ સબસ્ટિટ્યુશન લઈ શકશો. એની જેવા જ આવ્યો, જો તમે ઇનર ને લઈ લો t, ax પ્લસ b એનું ડેરિવેટિવ શું થશે? a, સ્મોલ a. સ્મોલ a તો કોન્સ્ટન્ટ છે, તો એકવાર આને સપોઝ કરો એટલે કામ, એટલે પછી બીજી વખત તમારે કરવું પડશે, સપોઝ કરવું પડશે. અને હજી એક રસ્તો છે, કોઈ કહેશે? બીજો રસ્તો કોઈને બતાવી છે? cos of x plus b. અરે ભાઈ, 3 રસ્તા છે. એક તો મેં કહી દીધો, ax પ્લસ b, પછી બીજી વાર સપોઝ કરવું પડશે. બીજો રસ્તો છે, તમે હમણાં જ મેં જોયું, આખાને સપોઝ કરી લ્યો. યસ, sin ax પ્લસ b. યસ, બોલો બોલો બોલો, ક્યાંથી અવાજ આવે છે?
વેરી ગુડ. ઈ પણ એક રસ્તો છે. યસ, ગુડ. સાંભળો, હું ઈ ત્રણેય રસ્તા ડિસ્કસ કરું છું. આમ જોઈએ તો 4 રસ્તા થશે. હવે અમુક કે સાહેબ મને તો માંડ એક બતાડો, તમે કેમ 4 વેઝ વાત કરો છો? જોઈ લો ફટાફટ. કાં તો તમે એક રસ્તો ઈ જે x + b ને t સપોઝ કરો, પહેલો રસ્તો આ. પછી બીજી વાર સેકન્ડ સબસ્ટિટ્યુશન કરવું પડશે. ઈ કરશો ત્યારે ખબર પડશે. સેકન્ડ રસ્તો કાં તો તમે આખા sin x + b ને સપોઝ કરી લ્યો, કારણ કે એનું ડેરિવેટિવ થશે cos x + b * a. એ તો સેટ થઈ જાય. આઈ રહ્યું, એ તો સેટ થઈ જશે. થર્ડ રસ્તો છે cos x + b, એને t સપોઝ કરો. આ ત્રીજો રસ્તો. અને ચોથો રસ્તો બહુ સારું કહેવાય, એક ભાઈ આન્સર બોલી ગયા, મતલબ ચોથો રસ્તો કે સર sin θ cos θ બેનો એંગલ સેમ છે. જુઓ, એંગલ બેનો સેમ છે. તો સર sin θ cos θ આવે એટલે અમને મન થઈ જ જાય sin 2θ લાવવાનું. 2 થી મલ્ટીપ્લાય કરો, 2 થી ડિવાઈડ કરો. જુઓ તો 2 થી મલ્ટીપ્લાય કરો, અહીંયા જ કરી નાખો, 2 થી ડિવાઈડ કરો તો આ થઈ જશે 2 sin θ * cos θ. એટલે ક્વેશ્ચન અહીંયા હું લખું છું 1/2 2 sin θ cos θ sin 2θ, θ એટલે x + b અને dx. હવે આ 2 ને અંદર જવા દો, 2 ને અંદર જવા દો એટલે 2ax + 2b. તો પછી એને સપોઝ કરી લ્યો 2ax + 2b = t. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને ખબર પડશે કે આવા 2-3 રીતે તમે સબસ્ટિટ્યુશન કરીને આન્સર લાવી શકશો. બસ મેઇન વસ્તુ શું છે સાંભળો, મેઇન આજનું મેથડ કે એક ફંક્શન હશે ક્વેશ્ચનમાં અને એ જ ક્વેશ્ચનમાં એનું ડેરિવેટિવ હોવું જોઈએ મલ્ટીપ્લાયમાં. હજી બોલું છું મલ્ટીપ્લાયમાં, ડિવિઝનમાં નહીં કે એડિશન સબટ્રેક્શનમાં નહીં. એક ફંક્શન એનું ડેરિવેટિવ બાજુમાં મલ્ટીપ્લાયમાં આવવું જોઈએ. જેનું ડેરિવેટિવ હોય એને t સપોઝ કરવાનું. બસ. મજા આવી આજ સબસ્ટિટ્યુશન મેથડમાં? રેઇઝ યોર હેન્ડ. ઓકે, મજા આવી કે ન આવી? સોલ્વ તો કરવા જ પડશે, બરાબર? હવે એની જેવા આગળ અમુક ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચનમાં તમારે જાતે વર્ક કરવાનું છે. હવે સાંભળો, હોમવર્કની અંદર બધા સ્ટુડન્ટ હવે હોમવર્ક લખશે. હોમવર્કની અંદર 8 to 22 એક્ઝામ્પલ ખાલી ઓબ્ઝર્વ કરી લેવાના. સાંભળો હું શું બોલું છું. હોમવર્કમાં મેં લખ્યા છે ખરી ઘણા બધા. જુઓ 8 to 30 તમારે 8 to 22 ઓબ્ઝર્વ કરવાના. એકવાર રીડ કરો, સમજો, ચાલશે. 23 to આપણે બાકી છે, 23 થી તો 23 to 30 સેલ્ફ સોલ્વ કરવાના. એમાં આન્સર નહીં જોવાના, પીડીએફ માં હશે. એની પછી બોર્ડ એક્સરસાઇઝ એક સાથે 2 લઈ લેવાની છે, 7.2 7.3, અને એ બંનેના સેલ્ફ લર્નિંગ ના એમસીક્યુ લઈ લેવાના છે. થોડાક વધારે જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે થોડાક સ્ટેપ કટ કરશો તો ચાલશે, પણ પાર્ટ બી માં કેમ લખવું એ પણ તમને આઈડિયા હોવો જોઈએ, બરોબર? કારણ કે આપણે બોર્ડની એક્ઝામ દેવાની છે, ખાલી JEE નહીં. હોમવર્ક લખી લ્યો, ફોર્મ્યુલા એકવાર આજે લર્ન કરી લ્યો, હજી એકવાર લખી નાખો એટલે પછી ક્લિયર રહે. ધ્યાન રાખજો કેમ કે સબસ્ટિટ્યુશન મેથડમાં બધા ડેરિવેટિવ કરીને આગળ વધવાનું છે, તો બે વસ્તુ મિક્સ ન થાય. ડેરિવેટિવ ના ફોર્મ્યુલા અલગ, ઇન્ટિગ્રેશન ના અલગ, મિક્સ ન થવા જોઈએ. હોમવર્ક ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. ચલો કાલે પાછા મળીએ. કાલે પાછો આપણે મોર્નિંગમાં લેક્ચર છે એટલે આજને આજ વર્ક થઈ જાય જોજો. ઓકે, કાલે મોર્નિંગમાં મળશું વેલા. જય શ્રી કૃષ્ણ. કાલે આજ મેથડમાં આગળ વધશું. ભાઈ ટાઈમ મળે તો ટ્રિગોનોમેટ્રીના ફોર્મ્યુલા એક વખત જોઈ લેજો. ટ્રિગોનોમેટ્રી ચેપ્ટરના ફોર્મ્યુલા, કારણ કે આગળ ટ્રિગોનોમેટ્રીનું ઇન્ટિગ્રેશન પણ શરૂ થવાનું છે. અત્યારથી કહી દઉં, બરાબર?